પહેલો આપણે 3 ક્વેશ્ચન્સ જોઈએ અને 3 ક્વેશ્ચન્સ આપણે નેક્સ્ટ 30 મિનિટ્સમાં લખવાના છે. ઓકે, ક્વેશ્ચન નંબર 1 સિમ્પલ. આપણે એટીટ્યુડમાં શું ભણ્યા એ જ ક્વેશ્ચન છે ને, પણ થોડોક પ્રેક્ટિકલી સારી રીતે એક્સપ્લેન કરીને સમજાયો છે કે ભાઈ દરેકે દરેક સિવિલ સર્વન્ટ કે દરેકે દરેક સરકારી અધિકારી માટે રૂલ્સ રેગ્યુલેશન તો સેમ જ છે, પણ કોઈક સરકારી અધિકારી સેમ રૂલ્સ રેગ્યુલેશનનું કંઈક અલગ ઇન્ટરપ્રિટેશન કરે છે. એના બેઝ ઉપર કોઈ પણ કેસ જે છે એના ફેવરમાં કે અગેન્સ્ટમાં કરીને કંઈક અચીવ કરે છે. એટ ધી સેમ ટાઈમ નેગેટિવ માઇન્ડ વાળો ઓફિસર હોય એ સેમ રૂલ્સ રેગ્યુલેશનને સમજીને નેગેટિવ કરે છે. સેમ જ્યુડિશરી વાળી જ વાત થઈ ને. જ્યુડિશરી એટલે સમજ્યા, જ્યુડિશરી બંધારણ ઉપર ચાલે છે, બંધારણનું જ ઇન્ટરપ્રિટેશન કરે છે ને મોટા મોટા કેસમાં. સબરીમાલા કેસ એક્ઝામ્પલ તરીકે, કે ભાઈ શું મહિલાઓને ખાસ કરીને મેન્સ્ટ્રુએટિંગ વુમેનને એ મંદિરમાં પ્રવેશવાની પરમિશન હોવી જોઈએ કે ના પરવાનગી હોવી જોઈએ, એનો અધિકાર છે કે નહીં. તો કોઈ જજ અલગ જ સેમ જ છે ને, કોન્સ્ટિટ્યુશન રૂલ સેમ છે, કોઈ જજ અલગ કરે. તો આ તો મોટું એક્ઝામ્પલ થયું, પણ સેમ ટુ સેમ સિવિલ સર્વિસના રૂલ સરખા જ છે બધા જ. અલગ અલગ અધિકારી પોઝિટિવ માઇન્ડસેટ નેગેટિવ માઇન્ડસેટ સાથે એને અલગ રીતે ઇન્ટરપ્રિટેશન કરે છે. તમારે ઇલુસ્ટ્રેશન એટલે એક્ઝામ્પલ દ્વારા સમજાવવાનું છે. ક્લિયર? વોટ ડઝ ઈચ ઓફ ફોલોઈંગ કોટેશન મીન્સ ટુ યુ? આમાં 3 કોટેશન છે, બરાબર છે. પહેલું કોટેશન, એથિક્સ ઇઝ નોઈંગ ધ ડિફરન્સ બિટવીન વોટ યુ હેવ ધ રાઇટ ટુ ડુ એન્ડ વોટ ઇઝ રાઇટ ટુ ડુ. એથિક્સ તો મતલબ તમારા અધિકારો શું છે, ભાઈ આ કરવું તો મારો અધિકાર છે ને, ઇટ ઇઝ માય રાઇટ. અને વોટ ઇઝ રાઇટ, એકચ્યુઅલી સાચું શું છે, એની વચ્ચેનો ડિફરન્સ જે સમજી જાય ને એને એથિક્સ કહેવાય. અને અત્યારે તો આ સમયમાં એવું ચાલી રહ્યું છે, ઇન્ફોર્મેશન એ છે ને, બધા જ લોકોને પોતાના અધિકારો ખબર છે. રોડ ઉપર રસ્તામાં મહિલાઓ હોય કે કોઈ સામાન્ય માણસ હોય, એ તરત કોઈ પણ ઓફિસર હોય, જેમ કે દરેક માણસ પોતાના મીડિયા પર્સન અત્યારે સમજે છે, રોડ ઉપર સોશિયલ મીડિયા મોબાઈલ ચાલુ કરે, બધા કહે છે ને આ તો મારો અધિકાર છે, આ તો મારો અધિકાર છે, બરાબર. તો આપણે એ એજમાં છીએ અત્યારે કે દરેક લોકો પોતાના અધિકાર જાણવા મળ્યા છે, પણ એ લોકોને એક ફાઇન લાઇન્સ કે પેલું હોય ને સાચું અને ખોટા વચ્ચેની એક ભેદરેખા એ નથી ખબર હોતી. તો આ એની વાત કરે. બીજું, ઇફ એ કન્ટ્રી ઇઝ ટુ બી કરપ્શન ફ્રી and become a nation of beautiful minds, I strongly feel that there are the 3 key social members who can make a difference. કોણ? ફાધર, મધર એન્ડ ટીચર. ઓકે. ત્રીજું, judge your success by what you had to give up in order to get it. તમે કંઈક મેળવવા માટે શું આપવા તૈયાર છો એના બેઝ ઉપર તમારી સક્સેસ નક્કી થાય. દલાઈ લામાએ કીધું છે. આની ઉપર શોર્ટ નોટિસ લખવાની છે 30 વર્ડ્સમાં. કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, પ્રોબિટી, ચેલેન્જ ઓફ ડિજિટાઇઝેશન એન્ડ ડિવોશન ટુ ડ્યુટી. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ તમે જુઓ, પહેલો ટોપિક છે ને કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી. નેક્સ્ટ યર આનો આખો એક ક્વેશ્ચન પૂછાણો 20 માર્ક્સનો. કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એ પણ બીજા વર્ષમાં આખો ક્વેશ્ચન પૂછાણો. સેમ પ્રોબિટી એક ક્વેશ્ચન અલગથી પૂછાણો. ચેલેન્જ ઓફ ડિજિટાઇઝેશન પાછો અલગથી ક્વેશ્ચન પૂછાણો. એટલે ઘણીવાર ઇવન યુપીએસસી કે જીપીએસસીમાં શું થાય છે કે તમને ખાલી કોઈ ટર્મ એક્સપ્લેન કરવાનું કીધું હોય ને 5-7 ટર્મ, એ અલગ અલગ ટર્મ્સ પાછા અલગ સેપરેટ ક્વેશ્ચન તરીકે નેક્સ્ટ યર પૂછાય. કારણ કે આ બધા ટર્મ મોસ્ટ એસેન્શિયલ એથિક્સ સબ્જેક્ટના કોર છે. વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય મોરલ ઇન્ટેગ્રિટી એન્ડ પ્રોફેશનલ એફિશિયન્સી ઇન કન્ટેક્સ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ ઇન ઇન્ડિયા? મતલબ કોર્પોરેટ ગવર્નન્સ તે બંને વસ્તુ કરવાની છે, મોરલ ઇન્ટેગ્રિટી ને પ્રોફેશનલ એફિશિયન્સી. પ્રોફેશનલ એફિશિયન્સી મતલબ એ કંપની એ ઓર્ગેનાઇઝેશન એનો ગ્રોથ થવો જોઈએ ને, પ્રોફેશનલિઝમ એવું જોઈએ, પણ એટ ધી સેમ ટાઈમ એ ખોટું ના કરવા જોઈએ, બરાબર. જેમ કે બ્યુટી પ્રોડક્ટ વાળી ઇન્ડસ્ટ્રી, તો એને મોરલ ઇન્ટેગ્રિટી રાખવા જાય તો કંપનીની ગ્રોથ ના થાય, કારણ કે એ તો ક્યાંક તો ખોટું જ કરી રહ્યા છે ને. એને બેલેન્સ રાખવાનું છે. કોઈ પણ કંપની હોય, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ હોય, કંઈ પણ હોય, યુપીએસસીમાં ઈચ એન્ડ એવરી યર એક ક્વેશ્ચન ઇન્ટરનેશનલ એથિક્સનો હોય જ છે, ઈચ એન્ડ એવરી યર. આપણે આવતીકાલે એ બધા ક્વેશ્ચન 1 by 1 ફરથી જોઈશું, બરાબર છે. તો કહે છે કે ઇન્ટરનેશનલ એડ હેલ્પ આપે છે ને, ચાઇના બધાને હેલ્પ આપે છે, વર્ષોથી યુએસ આપતું હતું, અને કન્ટ્રી તો આપે જ છે, વર્લ્ડ બેંક આઈએમએફ થ્રુ એ હેલ્પ મળે છે, પણ અલ્ટિમેટલી એની પાછળ હાથ કે ચહેરો કોનો હોય? યુએસનો કે એ બધા કન્ટ્રીનો હોય. ઇન્ટરનેશનલ એડમાં શું થાય છે કે રિસોર્સ ચેલેન્જ નેશન હોય, રિસોર્સ ચેલેન્જ એટલે ગરીબ નેશન, અંડર ડેવલપ નેશન બીજી ભાષામાં, એવા લોકોને એ લોકો એડ આપે છે. કમેન્ટ એથિક્સ ઇન કન્ટેમ્પરરી ઇન્ટરનેશનલ એડ. અત્યારના સમયમાં એના એથિકલ આસ્પેક્ટ કયા છે? જેમ કે ચાઇના એડ આપીને શું કરે છે? ડેપ ટ્રેપ. સાંભળ્યો આ વર્ડ? યુએસ પણ એડ આપીને પોતાના રૂલ્સ રેગ્યુલેશન પાલન કરાવડાવે. આવા કેટલાય એક્ઝામ્પલ્સ છે. એટીટ્યુડ ઇઝ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ that goes as input in the development of human being
હાઉ ટુ બિલ્ડ એ suitable attitude for public servant, impact of digital technology as a reliable source of input for the rational decision making is a debatable issue. મેં કીધું ને આગળ ડિજિટાઇઝેશનની ચેલેન્જ થયું એ જ પ્રકારનો એને ક્વેશ્ચન પૂછ્યો. લો અને રૂલ્સ વચ્ચેનો ફરક શું? ડિસ્કસ રોલ ઓફ એથિક્સ ઇન ફોર્મ્યુલેટિંગ ધેમ. જો કોન્સ્ટિટ્યુશન મોરાલિટી વાળો અલગથી ક્વેશ્ચન આવ્યો આખો સેપરેટ. ક્રાઇસિસ ઓફ કન્સાઇન્સ વાળો આવ્યો સેપરેટ ક્વેશ્ચન્સ. એ મેન ઇઝ બટ એ પ્રોડક્ટ ઓફ હિઝ થોટ, વોટ હી થિંક્સ હી બીકમ્સ. કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ વાળો અલગથી ક્વેશ્ચન આવ્યો, અંદર હતું ને એમાં વોટ ઇઝ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. સેમ મોરાલિટી વાળો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે? આપણે એથિક્સના બે રસ્તા કીધા. કોણ સમજાવશે આનો મિનિંગ? શું કહેવા માંગે છે આ ક્વેશ્ચન? થઈ ને આપણે શરૂઆતમાં જ વાત થઈ હતી, ખબર છે શું સાચું શું ખોટું એ બે રીતે નક્કી થાય. એક તો એન્ડ રિઝલ્ટ સારું તો એ બરાબર છે, તો આ શું કહે છે? અધર વ્યૂઝ એન્ડ જસ્ટિફાઈઝ ધ મીન્સ. અને બીજું શું કહે છે કે વોટ ઇઝ પેરામાઉન્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? તો કે સત્ય, અહિંસા, એ બધું ઇમ્પોર્ટન્ટ છે. ભલે રસ્તો ગમે તે હોય, પણ જે રસ્તા અસત્યના રસ્તે ચાલેલું સારું રિઝલ્ટ છે તો એ તો ખોટું જ છે. આ એ સમજાવે છે. આ છેલ્લો એક સિવિલ સર્વિસનો રૂલ્સ કહે છે, in doing good thing everything is permitted which is not prohibited expressly or by clear implication. Examine statement with suitable example in context of civil public servant discharging his duty. મતલબ પબ્લિક સર્વન્ટ માટે શું સાચું છે એ બધી જ વસ્તુ કે જે તમને પરમિટ કરવામાં આવી છે પણ એક્સપ્લિસિટલી આ ના કરો એવું નથી લખ્યું. બરાબર. એક્ઝામ્પલ તરીકે હું સિવિલ સર્વન્ટ છું તો મારા રૂલ્સમાં 10 વસ્તુ લખી હોય કે એક ઓફિસરે આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, આ કરવાનું, એવી 10 લિસ્ટ હોય. બરાબર. અને શું નહીં કરવાનું એ ના લખ્યું હોય, અથવા તો એક્સપ્લિસિટલી ના નથી પાડી કે તમારે આ નહીં કરવાનું. બરાબર, ખ્યાલ આવ્યો? તો એ બધી જ વસ્તુ ઓફિસર કરી શકે. મતલબ દરેક રૂલ્સમાં આ લ્યુપહોલ હોય છે હંમેશા, અને એ લ્યુપહોલનો ઉપયોગ જ દરેક લોકો કરતા હોય છે. પણ ખાસ કરીને સિવિલ સર્વન્ટની વાત છે. સિવિલ સર્વન્ટ સ્માર્ટ ઇનફ હોવો જોઈએ જે સિવિલ સર્વન્ટ આ લ્યુપહોલનો પોઝિટિવલી ઉપયોગ કરે કોઈ પણ કાર્ય સારી રીતે કરવામાં. તો આ બધા જ ક્વેશ્ચન્સ આપણે ભણી ચૂક્યા એમાં છીએ, પણ તેમ છતાં પણ આપણે જેટલું ડિસ્કસ કર્યું, વાતો કરી, એમાંથી નહીં હોય. તો એક્ઝામ આવી જ છે. રિયલ યુપીએસસી અને જીપીએસસીની એક્ઝામમાં આવા જ ક્વેશ્ચન આવશે. ટોટલ 16 ક્વેશ્ચન છે. 16 માંથી કોઈ પણ 3 ક્વેશ્ચન લખવાના છે. કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી એટલે શું? કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ. મોરાલિટી એટલે શું? તો જનરલી બંધારણ એ મેજરલી આપણે સૌથી પહેલા જ વાત કરી લેક્ચરમાં. એથિક્સ અને મોરાલિટી એટલે શું, એથિક્સ ક્યાં ક્યાંથી આવે છે જીવનમાં, વાત થઈ ને. તો એમાંનું એક ફેક્ટર કયું હતું? કોન્સ્ટિટ્યુશન, કાયદો હતું. તો એમાંનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હતું કોન્સ્ટિટ્યુશન. તો કોન્સ્ટિટ્યુશનમાંથી સામાન્ય માણસોને કયા કયા મોરલ પ્રિન્સિપલ્સ મળે છે એ બધા વસ્તુ તમારે લિસ્ટ આઉટ કરવાના છે, અને એને કહેવાય કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી. ક્લિયર? તો તમે આખું જે પોલિટીમાં બંધારણમાં ભણ્યા, આ તો નાનકડો 30 વર્ડનો જ છે. સપોઝ આખો તમને 200 વર્ડનો 2 પેજનો ક્વેશ્ચન પૂછાય તો 2 પેજના ક્વેશ્ચન્સની અંદર તમારે કોન્સ્ટિટ્યુશનની અંદર જેટલા આર્ટિકલ્સ તમને યાદ આવે ને, જે આર્ટિકલ્સની અંદર કંઈક મોરલ આસ્પેક્ટ હોય, સાચું ખોટું એટલે શું, કોઈ વ્યક્તિને, કોઈ ઓફિસરને, બરાબર, એ વ્યક્તિને ડિફરન્શિએટ કરી દેતું હોય કે ભાઈ કયો રસ્તો લેવો જોઈએ, કયો રસ્તો ના લેવો જોઈએ, આવું કંઈ પણ મોરલ પાથ આપે એને કહેવાય કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી. ક્લિયર? તો આર્ટિકલ 14 આવે ઓબ્વિયસલી, બરાબર, કે જેની અંદર શું કહેવા માંગે છે? કાયદાનું સમાન રક્ષણ અને કાયદા સમક્ષ સમાનતા. તો એ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કાયદા સમક્ષ સમાનતા મતલબ કે તો સામાન્ય માણસને લાગુ પડે, પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનને લાગુ પડે, ને ખાસ કરીને સિવિલ સર્વન્ટને લાગુ પડે. સિવિલ સર્વન્ટ કાલ સવારે ઓફિસર બનશે તો એણે તો એ વસ્તુ નક્કી જ કરવાની છે કે ભાઈ મારી સામે જેટલા લોકો અમીર આવે, ગરીબ આવે, ઉચ્ચ મતલબ હાઈ ક્લાસ આવે, લો ક્લાસ આવે, કોઈ કાસ્ટ વાળો આવે, બધા માટે કાયદો સમાન છે. જે નથી થતું, આપણને બધાને ખબર છે. પ્રેક્ટિકલી થાય છે એવું. એક્સિડન્ટ થાય અને કોઈ બહુ મોટો કરોડપતિ એક્સિડન્ટ કર્યું હોય તો આખી મેટર અલગ હોય. કેવી રીતે એને વાઇન્ડ અપ કરવામાં આવે, કેવી રીતે એને જે પણ કઈ રીતે એ કેસ જોવામાં આવે, અને કોઈ ગરીબના એક્સિડન્ટ થાય તો આખી મેટર અલગ જ છે. બરાબર. સૌથી મોટી વાત, કોઈ પણ સામાન્ય માણસ, બિઝનેસમેન હોય, કરોડપતિ હોય કે સામાન્ય માણસ હોય, સીબીઆઈ, ઈડી બીડી બોલાવે એટલે શું હાલત થઈ જાય એની? ખતરનાક. એ તો છાપો જ માણે ને, રેડ પકડીને સીધું બોચી જ ચાલે ને ઘસડીને બહાર કાઢે રોડ ઉપરથી. એક્ઝામ્પલ, ઘરમાંથી, ઓફિસમાંથી. અરવિંદ કેજરીવાલ 8 વાર 9 વાર ઈડી બોલાય છે, અરવિંદ કેજરીવાલ નહીં જ જતા. મોટો જેટલો મોટો માણસ હોય કેટલો ફરક પડે, બરાબર. એ રીતે કેટલાય સેલિબ્રિટીઝ છે, સેલિબ્રિટી માટે આપણને રૂલ્સ જ નહીં લાગુ પડતા. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી છે. તો આવી રીતે તમારે પ્રેક્ટિકલ વસ્તુઓ જોવી પડશે.
મેં એક્ઝામ્પલ્સ આપે એ લખવાની જરૂર નથી, સેલિબ્રિટી વાળા, અરવિંદ કેજરીવાલ વાળા, પણ એટલીસ્ટ આપણે એવું તો લખી શકીએ ને કે ભાઈ આજની તારીખે આપણે જોઈએ છીએ કે રોડ ઉપર કંઈ પણ ગુનો બને છે, એક્સિડન્ટ હોય, બીજી મેટર, ત્રીજી મેટર હોય, તો એમાં પ્રશાસનનું રિસ્પોન્સ એ કોઈ હાઈ ક્લાસ છે એના માટે ડિફરન્ટ હોય અને લોઅર ક્લાસ વાળા માટે ડિફરન્ટ હોય છે ને કાયદો અલગ બંને માટે. ઓકે, પછી આર્ટિકલ 15 એના બેઝ પર ડિસ્ક્રિમિનેશન નહીં કરવાનું છે ને, પણ એના બેઝ પર ડિસ્ક્રિમિનેશન ચાલે છે. કેટલા એવા મૂવી છે. આર્ટિકલ 15 જોયું તમે? પિક્ચર છે આયુષ્માન ખુરાના વાળું. એ તો પેલો એક યુપીમાં 2014માં કેસ બન્યો હતો કે 2 છોકરીઓની ઉપર રેપ થયું હતું, બીજે દિવસે સવારે પેલી લટકાઈ દીધી હતી. પણ એવા કેટલાય ખરેખર મૂવીઝ બન્યા છે. અને મૂવીઝ સિવાય આપણને ખબર જ છે કે રિયલ લાઈફની અંદર પણ કાસ્ટના બેઝ પર, જેન્ડરના બેઝ પર, કેટલા બધા બેઝ પર ડિસ્ક્રિમિનેશન થઈ જ રહ્યું છે અત્યારે. એ એક ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી છે. બીજું એક મૂવી પણ છે, સાઉથનું છે, હું ભૂલી ગયો એનું નામ, બહુ બેન, જય ભીમ. યસ, સોરી, જય ભીમ મૂવી ખરેખર જોવા જેવું. જ્યારે પણ તમે ફ્રી થાવ અથવા એવું લાગે ફ્રેશ થવું છે તો એ જય ભીમ મૂવી જોજો. હાઈ રેટિંગ પણ છે અને મૂવી પણ બહુ સરસ છે. સેમ આના પર જ છે, આના બેઝ પર જ છે. ઓકે, આર્ટિકલ 17-16, મતલબ આખો કન્ટેક્સ નહીં યાદ, મૂવી વિશે થોડું થોડું મને ખબર છે, પણ આમાં તમે આર્ટિકલ બંધારણનો ક્યાં લાગુ પાડશો? કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી મતલબ ખાલી કોન્સ્ટિટ્યુશનની જ. હા હા, ડીપીએસપી તમે કરીને લાગુ પાડી શકો. તો કોન્સ્ટિટ્યુશન મોરાલિટી નાનો ક્વેશ્ચન છે, તમારે ખાલી એક્સપ્લેન કરવાનો છે. પણ ઇમેજિન કરો 200 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો આર્ટિકલ 14, 15, 16, 17, 18, 19, 21, 25, એ પછી 32, પછી ડીપીએસપી ની અંદરના જેટલા પ્રિન્સિપલ, એને તમે એક મોરલ એંગલ લખવાનો છે. એક મોરલ એંગલને તમારે કોઈ રિલેવન્ટ એક્ઝામ્પલ દ્વારા એક્સપ્લેન કરવાનો છે. ઓકે, હવે બીજું એક લેશન. સપોઝ 200 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય આખો, એનથી એક સ્ટેપ આગળ હાયર એસે પૂછાય, પોસિબિલિટી નથી, પણ ચલો ઇમેજિન કરીને ચાલીએ. પણ જો 200 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય 2 પેજમાં લખવાનું હોય તો સ્માર્ટ આન્સર એને કહેવાય જે એક ફંડામેન્ટલ રાઇટ્સ લે, એક ડીપીએસપી લે, બરાબર, એક કોઈ પાર્લામેન્ટ વાળા સેક્શનમાંથી લે, એક કોઈ જ્યુડિશરી વાળા સેક્શનમાંથી લે, એક જે પેલી અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ્સ બધી આપેલી છે ને, મતલબ કોન્સ્ટિટ્યુશનલ બોડીઝની વાત છે, એક કોન્સ્ટિટ્યુશનલ બોડીઝમાંથી એક્ઝામ્પલ લે, અને એક ઓવરઓલ કન્ક્લુઝન કરવા માટે ઓવરઓલ કોન્સ્ટિટ્યુશનનું હાર્ટ અને સ્પિરિટ વાળી કઈ વાત કરે. મતલબ કોમન કોઈ આર્ટિકલ ટાંક્યા વગર જનરલ કે ભાઈ જનરલ કોન્સ્ટિટ્યુશનનું હાર્ટ અને સ્પિરિટ જ શું કહે છે કે જે મોરલ વસ્તુ છે એ ફોલો કરવાનું. કોન્સ્ટિટ્યુશન પોતે એના માટે તૈયાર છે બદલાવા માટે. જ્યારે બન્યું એ સમયે અમુક વસ્તુ ઇમોરલ હતી, ફોર એક્ઝામ્પલ, તો આજે એ વસ્તુ મોરલ હોય અથવા તો આજે એ વસ્તુ રિલેવન્ટ છે તો કોન્સ્ટિટ્યુશન પોતે તૈયાર છે એ સમય સાથે એડજસ્ટ થવા માટે. તો જે મોરાલિટી પણ બદલાય છે એમ કોન્સ્ટિટ્યુશનલ મોરાલિટી પણ બદલાવા માટે તૈયાર છે. આવું કંઈ પણ એક એન્ડ પોઝિટિવ સમઅપ. ઓકે, તો સ્માર્ટ આન્સર એને કહેવાય જે મલ્ટી ડાયમેન્શનલ હોય, જેમાં તમે બહુ બધા આસ્પેક્ટ એક્સપ્લેન કરી શકો. ક્લિયર? ચલો, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે શું? એ કોન્ફ્લિક્ટ ઓફ થોટ્સ અથવા તો આઈડિયાઝ. તમારો વિચાર અલગ છે, મારા વિચાર અલગ છે, ને આપણી વચ્ચે મતભેદ થાય છે. ઓકે, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે બે ઇન્ટરેસ્ટ છે. ઇન્ટરેસ્ટ એટલે નેગેટિવ ટર્મ્સમાં નહીં લેવાનું, ઇન્ટરેસ્ટ એટલે કંઈક ભલું, સારું, જે બી કંઈ, એની વચ્ચે કોન્ફ્લિક્ટ થાય છે. તો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે શું થાય? કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે હું કોઈ પ્રાઇવેટ જોબમાં છું કે ગવર્મેન્ટ જોબમાં છું કે કોઈ પણ જગ્યાએ છું, તો મારા ઇન્સ્ટિટ્યૂટના ઇન્ટરેસ્ટ અલગ હોય, એને મારે ફોલો કરવા પડે, બરાબર, પણ મારા પર્સનલ ઇન્ટરેસ્ટ એ અલગ છે. આ બંને વચ્ચે જ્યાં ક્યાંય પણ કોન્ફ્લિક્ટ થાય એને કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કહેવાય. ઓકે, એટલે કોઈ પણ માણસ એવી કોઈ ટાસ્ક અસાઇનમેન્ટ કે જોબ કરતા હોય કે જે ટાસ્ક અસાઇનમેન્ટમાં ઇન્ટરેસ્ટ ક્લેશ થતા હોય. જેમ કે કોઈ એક વ્યક્તિ છે કે જે ઇન્ટરવ્યુની પેનલ પર બેઠો છે, હવે એ ઇન્ટરવ્યુના કેન્ડિડેટ છે, એમાંનો એક કેન્ડિડેટ એ એના ખાસ ભાઈબંધનો છોકરો છે કાં તો એનો છોકરો છે, સમજે ને, કોઈ પણ રિલેટિવ્સ એક્ઝામ્પલ. તો હવે એનું જે જોબ છે ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરવાનું, એના ઇન્ટરેસ્ટ શું છે કે ભાઈ ટ્રાન્સપરન્સી, ન્યુટ્રાલિટી, બરાબર, એનોનિમિટી અથવા જે પણ કઈ વસ્તુ એને બેસ્ટ ક્વોલિટી વાળા કેન્ડિડેટ્સનું સિલેક્શન કરવાનું છે. એટ ધી સેમ ટાઈમ એના બીજા જે પર્સનલ ઇન્ટરેસ્ટ છે એ શું છે, એના સગાવાલા માટે, ફેમિલી મેમ્બર માટે થયા, તો આ બંને ઇન્ટરેસ્ટ ક્લેશ થાય. ઓકે, આવું પ્રાઇવેટ જોબમાં પણ થાય, બરાબર, આવું ઘણી બધી સિચ્યુએશનની અંદર થાય. ખાસ કરીને ઓફિસરને આ વસ્તુ થતી હોય. ક્લાસિકલ એક્ઝામ્પલ્સ જે લખવાનું નથી પણ તમને કહું છું, બરાબર. ગુજરાતમાં કોવિડ ટાઈમે પ્રિન્સિપલ સેક્રેટરી કોણ હતા હેલ્થના? જયંતિ રવિ મેડમ. સાંભળ્યું છે આ બધાએ?
એનો શું કેસ હતો એ ખબર છે? કોવિડના ટાઈમ્સની અંદર ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારે કોઈ પણ પ્રકારના ફાઇનાન્શિયલ રૂલ્સ જોયા વગર કરોડો અબજો રૂપિયાની પરચેસ કરી છે. કેમ ફાઇનાન્શિયલ રૂલ્સ ના જોયા? કારણ કે એ સમય હતો એવો. ફાઇનાન્શિયલ રૂલ્સ મતલબ શું? મારી ઓફિસમાં મારે ખાલી નોટ અને પેન પેન્સિલ એ ખરીદ્યું ને તો રૂલ્સ હોય કે જેમમાંથી ખરીદવાની, કાં તો બીડ કરવાની, લોએસ્ટ હોય એને આપવાની. જેટલી હાયર વસ્તુ પરચેસ કરે એમાં તો બહુ વધારે ડ્યુ ડિલિજન્સ ફોલો કરવું પડે. તો કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસમાં એવું હોય. હવે એ સમયે કેટલી બધી વેક્સિન પરચેસ કરવાની થઈ, કેટલી બધી મેડિસિન પરચેસ કરવાની થઈ, પેલા કોન્સન્ટ્રેટર જે ઓલું ઓક્સિજનના કોન્સન્ટ્રેટર એ પરચેસ કરવાના થયા, ઓક્સિજનના બાટલા પરચેસ કરવાના થયા. ગવર્મેન્ટે પ્રાઇવેટ કોઈ કંપનીઓને કહી દીધું કે તમે ઓક્સિજન બનાવો, અમે લઈએ છીએ. એવો હજારો ડિસિઝન લેવાના થયા, હજારો ડિસિઝન. અને એમાં ટેન્ડરિંગનો ટાઈમ નહોતો. આઈડિયલ ટેન્ડરિંગ પ્રોસેસ એવી હોય કે એડવર્ટિઝમેન્ટ બહાર પાડવાની, 21 દિવસ માટેનો પીરિયડ હોવો જોઈએ, 21 દિવસ પછી 7 દિવસનો આ પીરિયડ, આવો આખી એક ડ્યુ પ્રોસેસ છે, ફાઇનાન્શિયલ રૂલ્સ કહેવાય. હવે એવો તો ટાઈમ હોય નહીં 21 દિવસનું ટેન્ડર ખુલ્લું રાખે ના કરે. તો એવા સમયની અંદર આ હું તમને આ એક્ઝામ્પલ બીજા કન્ટેક્સમાં આપું છું, યાદ રાખજો કે ક્યારેક ફાઇટ એન્ડ ફ્લાઇટ વાળી સિચ્યુએશન હોય ને ત્યારે તમે અમુક ગવર્મેન્ટના જે રૂલ્સ રેગ્યુલેશન છે ને એને તમે બાયપાસ પણ કરી શકો. પણ એમાં એ બાયપાસ કરવા પાછળનું રીઝન એ લાર્જર પબ્લિક ગુડ હોવું જોઈએ. આ આમાં આવતું નથી. આ હું ખાલી બોલ્યો એટલે સાઈડ ટોપિક સમજાઈ દઉં છું, બરાબર? તો એ સમયે એવું થયું હતું કે એવા એલિગેશન્સ લાગ્યા હતા કે જયંતિ રવિના હસબન્ડ જે છે એની એક કંપની હતી અને એ કંપનીને જ બધા કોન્ટ્રાક્ટને કામ મળ્યા. તો આમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થયો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. ક્લિયર? ઓકે. બીજું, મહેન્દ્રસિંહ ધોની એના ભાઈબંધની એક કંપની છે જે સ્પોર્ટ્સ પર્સનનું PR મેનેજ કરે છે. ઓકે. સ્પોર્ટ્સ પર્સનનું PR એટલે કોઈ સ્પોર્ટ્સ પર્સન અચાનક મોટો થઈ જાય ને તો એને જ ના ખબર પડે કે મારે કેવી રીતે હેન્ડલ કરવાનું, કારણ કે એ તો આખો દિવસ સવાર બપોર સાંજ પ્રેક્ટિસ આમાં મેનેજ છે અને ના PR હેન્ડલ થાય તો ઉલ્લું બને. કંપનીઓ ઉલ્લું બનાવે. એમાં કંપનીના 1000 લીગલ ટર્મ્સ કન્ડિશન હોય, લાંબા લીગલ કોન્ટ્રાક્ટ હોય, એને ખબર જ ના પડે મારે શું કરવા. એટલે જનરલી એ કોઈ PR સારી એજન્સી અસાઇન કરે. સારી PR એજન્સી અસાઇન કરે એના ઉપર એ ડિપેન્ડ કરે કે સારી બ્રાન્ડો લઈ, કોન્ટ્રોવર્સી ના થાય અને એ બ્રાન્ડોની અંદર એ પેલું કરે. સચિનની મહાનતાનું એક કારણ સચિને પોતે કીધું છે. સચિન જેવો પહેલી મેચ રમ્યો ને 89-90ની આસપાસ, તો એક ફોરેનર માણસ છે, હું નામ ભૂલી ગયો, પણ સચિને એક ઇન્ટરવ્યુમાં કીધું હતું, સચિન કે મારી સક્સેસનું કારણ આ એક પણ છે કે આટલી લાઈફની અંદર મેં જેટલી બ્રાન્ડ અને કોમર્શિયલ્સ કર્યા ને, એક પણ બ્રાન્ડ કે એક પણ કોમર્શિયલ્સ મને નથી ખબર કે મેં એના રૂલ્સ રેગ્યુલેશન વાંચ્યા કે મેં આના પર બ્લાઇન્ડ ટ્રસ્ટ રાખ્યો છે. એ માણસે બ્રાન્ડ અને કોમર્શિયલનું શૂટ, પછી એનું જે શિડ્યુલ, આ બધી વસ્તુ એવી રીતે મેનેજ કરી છે કે મને નોટ એ સિંગલ ટાઈમ મને એવો ફોર્સ કરવામાં આવ્યો કે તું આ પ્રેક્ટિસ સેશન છોડ દે, તું આ સિરીઝ છોડ દે, તું આ મેચ છોડ દે અને બ્રાન્ડિંગ શૂટિંગ માટે જા. કે એને ઓટોમેટિકલી મારી પ્રેક્ટિસ પર અસર ના થાય એ રીતે કર્યું છે, મારી બ્રાન્ડ ઇમેજ પર અસર ના થાય એવી રીતે કર્યું છે. એટલે એવી રીતે સારી રીતે મેનેજ કર્યું છે. અને આપણને ખબર છે સચિનનું કેરિયર એ વાઇઝ નોન કોન્ટ્રોવર્શિયલ રહ્યું છે. તો ધોનીની પોતાની PR એજન્સી છે, એના સ્કૂલના એક ભાઈબંધ જોડે રહીને શરૂ કરી. હવે તો એની ઉપર એક ક્વેશ્ચન છે, ધોની એના પર કેસ કર્યો અને ભાઈબંધે એના પર કેસ કર્યો, એ સેકન્ડરી વાત. પણ ધોનીની પોતાની એક PR એજન્સી છે. એ ધોનીની PR એજન્સી બધા જ અત્યારના જે બેસ્ટ ક્રિકેટર છે ને એનું PR એ કરે છે. જાડેજા હોય, અશ્વિન હોય કે પછી રૈના હોય કે એવા કેટલાય નવા નાના બધાનું. તો PR એજન્સી જે છે એનો ફાયદો શેમાં હોય? આ બધાની બ્રાન્ડ વેલ્યુ વધે એમાં. સમજ્યા ને? જાડેજાની બ્રાન્ડ વેલ્યુ 0 હોય, PR એજન્સીને કોઈ ફાયદો નહીં. એવા PR એજન્સી 10 પપલું ક્રિકેટરો છે જેની કોઈ વેલ્યુ જ નહીં, તો PR એજન્સીની કોઈ વેલ્યુ નહીં, એનો કોઈ ફાઇનાન્શિયલ પ્રોફિટ નહીં. પણ એવું સમજો કે એ PR એજન્સી વિરાટ કોહલી, રોહિત શર્મા એવા 5 ધુરંધરો છે, PR એજન્સી કેવી ટોપ પર હોય? ક્લિયર? એ PR એજન્સીમાં ધોનીનો સ્ટેક છે. ધોની ઇન્ડિયાનો કેપ્ટન, ધોનીનું સિલેક્શનમાં બધું ચાલે છે. ધોની ચેન્નઈ સુપર કિંગ્સનો કેપ્ટન છે અને ધોની મોસ્ટ પાવરફુલ વર્ચ્યુઅલ પર્સન છે. તો હવે ધોની ક્રિકેટ ટીમના સિલેક્શનની જ્યારે વાત ચાલે ત્યારે એના ઇન્ટરેસ્ટ કોન્ફ્લિક્ટ થયા. સમજ્યા? ક્લિયર? સેમ BCCIની અંદર એ વાત ચાલે. એક માણસ એવો છે કે જે ચેન્નઈ સુપર કિંગ્સ જે છે એનોય માલિક છે અને BCCIનો પ્રેસિડેન્ટ છે. હતું આવું કોઈ? તમે ક્રિકેટમાં રસ નહીં ધરાવતા, પિક્ચરોમાં આપણું કોઈ ફ્રીક્વન્સી જ મેચ નહીં થતી, ક્લાસ જોડે મારી ફ્રીક્વન્સી જ મેચ નહીં થતી. N શ્રીનિવાસન, ખબર છે? N શ્રીનિવાસન ચેન્નઈ સુપર કિંગ્સના માલિક હતા અને BCCIના પ્રેસિડેન્ટ જ લાંબા. તો કેટલો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થાય, જસ્ટ ઇમેજિન કરો. BCCIના પ્રેસિડેન્ટ, દેટ મીન્સ કે એ જ નક્કી કરે કોનું સિલેક્શન થાય કોનું નહીં. તો ચેન્નઈ સુપર કિંગ્સમાં એના જેટલા પ્લેયર્સ હોય ઓબ્વિયસલી એને પ્રમોશન થાય. તો આવા ચાર્જ લાગેલા છે. જે તે સમયે ધોની
એન શ્રીનિવાસન આ બંને ક્રિકેટ ટીમ ચલાવતા હતા ભારતની, અને એ બંને જણા ચેન્નઈ સુપર કિંગ્સ ચલાવ. તો મોટા ભાગના ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં પ્લેયર ચેન્નઈ સુપર કિંગ્સના હતા. આવું અત્યારે પણ થાય છે. ગુજરાતના ક્રિકેટરને જલ્દીથી પેલું મળે છે. કેમ? જયસ આ બધું મેનેજ કરી રહ્યા છે. ઓકે, તો નેપોટિઝમને બીજી એક ભાષામાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ કહી શકાય. કારણ કે જય સાની એઝ અ સેક્રેટરી ઓફ બીસીસીઆઈની ડ્યુટી અલગ છે, એની ડ્યુટી કે એની પ્રાયોરિટીઝ અલગ છે, પણ ક્યાંક કમ્પ્રોમાઇઝ થઈ રહી છે. ક્લિયર? તો આવા ક્રિકેટના એક્ઝામ્પલ છે, આવા પોલિટિક્સના એક્ઝામ્પલ છે. કોઈ પોલિટિશિયન XYZ મંત્રી છે અને એનો છોકરો બિઝનેસ કરતો હોય, પણ એ જ ફિલ્ડનો પાછો બિઝનેસ કરતો હોય. સમજ્યા ને? નીતિન ગડકરીનો છોકરો કે એની વાઇફ કે એના રિલેટિવ્સ, ઇમેજિન કરો કે એનું રોડ એન્ડ બિલ્ડિંગનું કોઈ મોટું કામ હોય, જે રોડ, રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ કરે છે, એની બહુ મોટી કંપની. થયું ને કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ડાયરેક્ટલી? ના. એટલે એ પોલિટિક્સમાં લાગુ નથી પડતું એઝ સચ. પોલિટિક્સમાં હું એટલા સેન્સમાં કહું છું કે પોલિટિક્સમાં એને આપણે આવા રૂલ્સ રેગ્યુલેશન્સ ના કહી શકીએ ને. એના માટે રૂલ્સ રેગ્યુલેશન બાઉન્ડ નથી કે કાલ સવારે બીજેપી એ કોને ટિકિટ આપે. બીજેપી ચાહે એને ટિકિટ આપી શકે. એના માટે તો કોઈ રૂલ્સ રેગ્યુલેશન નથી ને એઝ સચ. મોરલી છે, બરાબર, કે મોરલી દરેક પોલિટિકલ પાર્ટીએ સારા અને સ્વચ્છ કેન્ડિડેટને ટિકિટ આપવી જોઈએ. એવો કેન્ડિડેટ હોવો જોઈએ જેની પર ક્રિમિનલ કેસ નથી. એવો કેન્ડિડેટ હોવો જોઈએ જે ખરેખર લોકો માટે કંઈક કામ કરેલું છે. એ બધી વસ્તુ લાગુ પડે છે. ઓકે, તો ક્લિયર? કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે શું એક્ઝેક્ટલી? સેમ બોલિવૂડમાં ના લાગુ પડે. સમજ્યા ને હું કઈ રીતે? બોલિવૂડમાં એ કરણ જોહર નક્કી કરે કે મારા પિક્ચરમાં કોને લેવા છે. સિમ્પલ છે. એમાં કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટની વાત જ ના આવે. તે એના પૈસા લગાડે છે ને એ પ્રોડક્શન કરે છે. એને જે ડોક્ટર એની હોસ્પિટલ એને છોકરાને આપી છે કે વહુને આપી છે, ડોક્ટર નક્કી કરશે. મારી હોસ્પિટલ છે, મેં મોટી કરી છે વર્ષોથી. તો આ લોજિક કહે છે ને, જે નેપોટિઝમ વાળાનું આ લોજિક છે કે ડોક્ટરનો છોકરો ડોક્ટર બને એમાં કોઈને વાંધો નહીં, બિઝનેસમેનનો છોકરો બિઝનેસમેન બને એમાં કોઈને વાંધો નહીં. આપણે કોઈ એવું કહીએ છીએ કે આકાશ અંબાણી, અનંત અંબાણી તો નેપોટિઝમ છે યાર, મુકેશભાઈ આવું ના કરવું જોઈએ. મુકેશભાઈ એને જ આપે ને તો કોને આપે બીજાને? બરાબર ને? તો કરણ જોહર કોને આપે? એના છોકરા કે એના ભાઈબંધોના છોકરાને હીરો બનાવે. બીજા કોને હીરો બનાવે? કરણ જોહર. પોલિટિશિયન કોના છોકરાને પોલિટિશિયન બનાવે? બીજાના છોકરાને બનાવે, પોતાના છોકરાને પોલિટિશિયન બનાવે. સિમ્પલ. ટિકિટ કોના છોકરાને આપે? પોતાના જ છોકરાને ટિકિટ આપે ને. પણ આ તો એવું થયું, જે પબ્લિક પોસ્ટ છે, પબ્લિક બેનિફિટ્સ છે સર્ટેન, એ વસ્તુની અંદર તમારે ન્યુટ્રાલિટી રાખવી જોઈએ. સમજ્યા ને? પબ્લિક પોસ્ટ ને પબ્લિક થિંગ્સ થઈ. ચલો, બીજા કોઈનો ક્વેશ્ચન? કોઈ એન્ટ્રીઝ કર્યો તો? હા, ના. આ ખાલી પર્સનલ થિંગ્સ માટે, પર્સનલ વ્યક્તિ, પર્સનલ પોઝિશન, પર્સનલ હોદ્દા માટે જ લાગુ પડે છે. બરાબર? કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે શું? પ્રોબિટી ઇન પબ્લિક લાઈફ આ આપણે પછી ચલાવીશું અલગથી. એટલા માટે કે 3 વર્ડ છે. એ 3 વર્ડ, એક ઓનેસ્ટી, બીજું ઇન્ટેગ્રિટી, ત્રીજું પ્રોબિટી. બરાબર? તો એવા ઘણા બધા સિવિલ સર્વિસ વેલ્યુઝ છે જે આપણે હજી એક ડિટેલમાં ભણાવીશું. એની અંદર આવશે. ઘણી બધી વેલ્યુઝ એવી હોય કે જે મોરોલેસ સિમિલર જ હોય. આપણે એક વેલ્યુની ખાલી આછી પાતળી ચર્ચા કરી હતી. આપણે વાત કરી હતી કે એક સિમ્પથી, બીજું એમ્પેથી. કીધું હતું ને? આમ સાદી ભાષામાં બંને સરખું જ લાગે, પણ બંનેમાં ફરક છે. સેમ વસ્તુ, રિસ્પોન્સિબિલિટી અને અકાઉન્ટેબિલિટી, આ બંને સેમ જેવા જ લાગે. બરાબર? એ બંનેમાં થોડો ડિફરન્સ હોય. અને આ જે ડિફરન્સ હોય ને, જેટલા પણ ટર્મ્સનો, આ બધા ડિફરન્સ તમે સારી રીતે એક સાદા બેઝિક એક્ઝામ્પલ દ્વારા સમજાઈ શકવા જોઈએ. અને તમારા મગજમાં પિક્ચર ક્લિયર હોવું જોઈએ. તો જ તમે આવા બધા ટર્મ્સને સારી રીતે જસ્ટિફાય કરી શકશો. આવા બધા ટર્મ્સને સારી રીતે લખવાની શું ટેકનિક જ્યારે ભણાવીશું ત્યારે કહીશ, બધા વર્ડ્સ. પણ અત્યારે ખાલી લખવાની ટેકનિક કહું છું. પ્રોબિટી સમજાવો તો પ્રોબિટી ડિટેલમાં સમજાવવાનું જ, પણ એટ ધી સેમ ટાઈમ એના જેવો જે સિમિલર વર્ડ જે છે એને પણ એક્સપ્લેન કરવાનો, બંનેનો ડિફરન્સ એક્સપ્લેન કરવાનો. તમે જ્યારે એમ્પેથી સમજાવો ત્યારે સિમ્પથી સમજાવી દેવાનું એક જ લાઈનમાં. ખાલી આખો જવાબ એમ્પેથીનો જ લખવાનો. બરાબર? જ્યારે તમે અકાઉન્ટેબિલિટી સમજાવો ત્યારે રિસ્પોન્સિબિલિટી સમજાવી દેવાની. ઓકે? અને આ બધામાં જે હાયર ટર્મ છે ને એ જ પૂછાય. સિમ્પથી એટલે શું, સિવિલ સર્વિસ માટે યુઝ ક્યારેય ના પૂછાય. એમ્પેથી એટલે શું અને સિવિલ સર્વન્ટ માટે એ જ સવાલ પૂછાય. સિમ્પથી વાળો સવાલ જ ના પૂછાય, એમ્પેથી જ પૂછાય. રિસ્પોન્સિબિલિટી વાળો ક્વેશ્ચન જ ના પૂછાય, અકાઉન્ટેબિલિટી વાળો જ ક્વેશ્ચન પૂછાય. બરાબર? તો એમ પ્રોબિટી વાળો જ મેજરલી ક્વેશ્ચન પૂછાય તમને. તો જે હાયર વર્ચ્યુ છે એ હાયર વર્ચ્યુ વાળો જ પૂછાય. પણ તમને એનાથી એક લોઅર વર્ચ્યુ છે એ ખબર હોવી જોઈએ, અને હાયર વર્ચ્યુ લોઅર વર્ચ્યુમાં ડિફરન્સ શું છે ખબર હોવી જોઈએ. જેમ કે રિસ્પોન્સિબિલિટી આપણને ખબર જ છે, જવાબદારી, એ સારો જ ઇમ્પોર્ટન્ટ ટર્મ છે. પણ અકાઉન્ટેબિલિટી એટલે જવાબદેહિતા. જવાબદારી અને જવાબદેહિતામાં ફરક. નાના બાળકોને મોટા કરવાની પેરેન્ટ્સની જવાબદારી છે. નાના બાળકો સારું એજ્યુકેશન લે, પેરેન્ટ્સની જવાબદારી સારી સ્કૂલમાં મુકાઈ, ભણાવો ગણાવવો જોઈએ,
બરાબર. નાના બાળકો ખોટું કામ ના કરે સ્કૂલમાં, ઘરની બહાર, ઘરમાં, એ પેરેન્ટ્સની જવાબદારી છે. પણ આમાંથી કંઈ પણ ખોટું થાય અને પેરેન્ટ્સ એ પોતે એ માટે આન્સરેબલ હોય ને, જસ્ટિફિકેશન આપે ને, એને કહેવાય જવાબદેહિતા. સારી સ્કૂલમાં મૂક્યા, સારા મોટા કર્યા, સારું ખવડાવ્યું પીવડાવ્યું, ત્યાં એની જવાબદારી પૂરી થાય, એની રિસ્પોન્સિબિલિટી પૂરી થાય. પણ અકાઉન્ટેબિલિટી તો સારા રિઝલ્ટ સુધી છે. એનું રિઝલ્ટ સારું ખરાબ ના આવે તો ટીચર જવાબદાર છે, સ્કૂલ જવાબદાર છે, એટલા જ જવાબદાર છે પેરેન્ટ્સ. એ પોતે જ આન્સરેબલ છે, પોતે જ અકાઉન્ટેબલ છે. એ તો 5 કલાક ત્યાં જતો હતો, પછી ઘરે આવીને તમે શું કરતા હતા? મોબાઈલ મંતરતા હતા, ટીવી જોતા હતા, છોકરાઓ બાજુમાં રખડતા હતા. બરાબર ને? ઓકે, હા, એ થોડો ટર્મ્સ આની અંદર થયો. ચેલેન્જીસ ઓફ ડિજિટાઇઝેશન, સેમ 30 વર્ડનો છે પણ 2 પેજનો પણ આખો, કેટલી બધી ચેલેન્જીસ છે. બરાબર, પ્રોપર વર્ડ જ લખ્યો છે, પણ જ્યારે લાંબો ક્વેશ્ચન પૂછે ત્યારે તમને સ્પેસિફિક પૂછ્યું હોય કે કોમન માણસ માટે પૂછી રહ્યા છે કે સિવિલ સર્વન્ટ માટે પૂછી રહ્યા છે. અને જનરલી એથિક્સમાં સિવિલ સર્વન્ટના એંગલથી આ ક્વેશ્ચન પૂછાવાની બહુ સંભાવના. સૌથી સિમ્પલ અને સાદી ભાષામાં કહીએ તો તમારે દરેક પ્રકારના સિવિલ સર્વન્ટ વિચારવાના, જેમ કે લો એન્ડ ઓર્ડર એજન્સી, પોલીસ સર્વિસ. પહેલા પોલીસ સર્વિસ માટે જે ચેલેન્જીસ હતી એ નો ડાઉટ હતી જ, એવું નથી કે પહેલા ઓછી હતી ને અત્યારે વધારે છે, એની વાત નથી કરતા. પણ ડિજિટાઇઝેશનના કારણે અમુક નવી ચેલેન્જીસ એડ થઈ છે. કઈ કઈ નવી ચેલેન્જીસ એડ થઈ? સાયબર ક્રાઇમ જે પહેલા નહોતા, કમ્પ્લીટ એમાં બધા સાયબર ક્રાઇમની અંદર જે ફાઇનાન્શિયલ ફ્રોડ છે એ તો આવી જ ગયા. ફાઇનાન્શિયલ ફ્રોડ સિવાય ક્રાઇમ અગેન્સ્ટ વુમેન આવી ગયા. બીજું ઇમ્પર્સનેશન. ઇમ્પર્સનેશન મતલબ ખરેખર કોને ગુનો કર્યો ખબર ના પડે, બીજા કોઈ પર્સનની આઈડેન્ટિટી લઈને ગુનો થઈ રહ્યો છે, બીજા પર્સનની આઈડેન્ટિટી લઈને ગુનો થઈ રહ્યો છે ને. બરાબર, ઓકે. પછી હા, એ ડીપફેક એ જ થયું ને. કાલ સવાર ડીપફેકના લીધે શું થાય કોઈને ખબર જ નહીં પડે. બરાબર ને? એટલે આ બધું એની અંદર ઇમ્પર્સનેશનમાં જ આવી ગયું, ડીપફેક ને બધી વસ્તુ એમ. ઓકે, એટલે આ એક સેક્શન થયું એમ. હવે બીજું લો એન્ડ ઓર્ડર માટે બીજું કયું છે ચેલેન્જીસ ડિજિટાઇઝેશનના કારણે? પણ ચેલેન્જ શું લો એન્ડ ઓર્ડર વાળા માટે? પોલીસ માટે ટેકનોલોજી આવી, સોશિયલ મીડિયા બધું, તો ચેલેન્જ શું? ફેક ન્યૂઝ ને એ બધું. એના કારણે મોબ લિંચિંગ ને એ બધી ઘટનાઓ બની રહી છે ને કેટલી બધી ઘટનાઓ. લો એન્ડ ઓર્ડરની અંદર કેટલો પ્રોબ્લેમ થાય છે. બરાબર, તો આપણને ખબર જ છે કે ભાઈ ટોળા થઈ જાય છે, એવા રૂમર્સ ફેલાય છે, કોઈ પણ જાતના. પોલીસને એ બધી વસ્તુ કંટ્રોલ કરવાની, કારણ કે એના રિપર્કશન કે એની ઇમ્પેક્ટ લો એન્ડ ઓર્ડર પર એ હોય જ છે, ગુનાખોરીથી માંડીને બીજી કેટલી વસ્તુ ઉપર. ત્રીજું સેમ ઇક્વલી કે પોઝિટિવ કહેવાય નેગેટિવ કહેવાય. બરાબર, કે બહુ બધી ઇન્ફોર્મેશન કે આ બધી વસ્તુઓના કારણે દરેક વ્યક્તિ અવેર છે પોતાના રાઇટ્સથી, સાચા ખોટાથી, આ બધી વસ્તુઓથી. એટલે પોલીસ અથવા તો કોઈ પણ પ્રશાસન, આ તો પોલીસની બધા આવી ગયા, એની ઉપર એક એક્સપેક્ટેશન્સનો પણ લોડ છે, જે પહેલા નહોતો આટલો બધો લોડ. આને પોઝિટિવ કન્ટેક્સમાં એ રાખી શકીએ. મેન ફોર્સ એટલા જ છે, માણસો એટલા જ છે, પણ લોકોની અવેરનેસ વધી છે પોતાના રાઇટ્સ બાબતે, અધિકારો બાબતે. એને ખબર છે લો બો રૂલ્સ બુલ્સ વાંચતા થઈ ગયા છે. પેલા મેહુલ બોગરા જેવા માણસો આવી જાય છે રોડ ઉપર. આવા 100 મેહુલ બોગરા પેદા થઈ ગયા ગુજરાતમાં. જસ્ટ ઇમેજિન કરો, પોલીસને કેવું નાકે દમ આવી જાય. ખબર છે ને? હવે તો એવા વિડીયો આવે છે કે પેલો કોઈ રોકે ને તો કે ઉભા રહો, મેહુલ બોગરાને ફોન કર્યો છું. ખબર, ટ્રક વાળા કે 2 વિડીયો આવ્યા હતા. કારણ કે શું કામ? કે પેલો સફેદ કપડા વાળો છે ને એ ચલણ ફાડતો હતો, તો પેલો કે તમે ના ફાડી શકો, એને ખબર પડવા મળી કે સફેદ કપડા વાળો પેલો જે ઠોલિયો ટ્રાફિક વાળો ને એ ચલણ ના ફાડી શકે એમ. એક્ઝામ્પલ. તો અવેરનેસ વધી છે. બરાબર, તો પ્રેશર પણ વધવાનું છે. હવે સેમ ડિજિટાઇઝેશનના કારણે જનરલ સિવિલ સર્વન્ટ ઉપર કયા કયા ચેલેન્જીસ છે? ચલો, આજનું ટાસ્ક પોઈન્ટ્સ લખવાના છે. ક્લિયર? ડિજિટાઇઝેશનના કારણે સિવિલ સર્વિસ કયા કયા ચેલેન્જીસનો સામનો કરી રહી છે? સિવિલ સર્વિસ અથવા તો સિવિલ સર્વન્ટ, તો અલગ અલગ સર્વિસ માટે લખવાનું. એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, પોલીસ સર્વિસ, જ્યુડિશિયલ સર્વિસ, એના માટે લખવાનું. જ્યુડિશિયલ સર્વિસ માટે ડિજિટાઇઝેશનના કારણે પ્રોબ્લેમ થાય છે. કેમ? પહેલા તો એવું થાય કે કોર્ટમાં કેસ આવે ને લોકો કાગળિયા વાંચે ને ત્યારે જ ખબર પડે કે આની શું મેટર હતી. હવે તો પહેલેથી ન્યૂઝમાં ગાજતું જોઈએ, પબ્લિક ઓપિનિયન એક બની ચૂકે. હવે જજ પાસે મેટર આવે, ઓલરેડી જજ પ્રેશર ફીલ કરતો હોય કે હું આને થોડું કે બીજો ઓપિનિયન લઈશ ને તો આખું ગામ મને ગાળો દેશે. કેમ? ગામ તો એવું જ લાગે છે કે પેલા એ બહુ ખરાબ કામ કર્યું. પેલું સુરતમાં એક છોકરીને માર નાખી હતી ને, ખબર છે? એવા જે પણ કોઈ કેસ બને, જેમ કે વિસ્મય ઉડાડી દીધા 40 જણાને. હવે વિસ્મયને બેલ આપે એ મરી જાય, પેલો માણસ મરી જાય. ઇન સેન્સ પ્રેશર ફીલ થાય ને એને બીજો કોઈ ઓપિનિયન લેતા વખતે જ, કારણ કે પબ્લિકમાં ઓલરેડી એક
પેલું બની ચૂકેલું હોય છે, એટલે પ્રેશર ક્રિએટ થઈ ગયેલું. તો જ્યુડિશિયલ સર્વિસ હોય, સેમ એવું પ્રેશર પોલીસ સર્વિસ ઉપર હોય છે, સેમ એવું પ્રેશર સિવિલ સર્વિસ ઉપર હોય છે. બરાબર છે. પબ્લિક અવેરનેસ એટલે પબ્લિકની એક્સપેક્ટેશન, એટ ધી સેમ ટાઈમ જે પોલિટિકલ જે છે એ પોલિટિકલ એપેથી ગણો અથવા તો પોલિટિકલ ઇનડિસિઝન મેકિંગ, આ બંનેની વચ્ચે સિવિલ સર્વન્ટ સેન્ડવિચ થાય છે. સિવિલ સર્વન્ટ બધા ડિસિઝન પોતાના લેવલથી નહીં લઈ શકતો. અમુક મોટા મોટા ડિસિઝન પોલિટિકલ ડિસિઝન્સ હોય છે, પણ એ નથી લેવાતા, અથવા તો એ જ્યારે પોલિટિકલ એટમોસ્ફિયર ક્રિએટ થાય ત્યારે લે છે એ લોકો. હવે આ સમયની વચ્ચે વચ્ચે સેન્ડવિચ કોણ થાય છે? સિવિલ સર્વન્ટ. ઓકે, ડિજિટાઇઝેશનના કારણે આ તો કામની વાત થઈ, પણ પર્સનલ લાઈફમાં એ ફેસ કરે છે સર્ટેન થિંગ્સ. બરાબર? કેમ કે ભાઈ એ નોર્મલ કામ સાચું ખોટું સારું ખરાબ કરતો એ ચાલે, પણ હવે તો એની પર્સનલ લાઈફ પબ્લિક થઈ ગઈ છે સિવિલ સર્વન્ટની. તો સિવિલ સર્વન્ટની પર્સનલ લાઈફ ચગાવવામાં આવે છે. હા, એટલે એ તો સામાન્ય લોકો માટે થયા, કેટલાય કપલ પકડાઈ ગયા હશે, ખબર નહીં. બરાબર? આ તો પેલી ટીના ડાભી, તો ટીના ડાભી કામની ચર્ચા થવી જોઈએ, સાચા ખોટા કામની, પણ ટીના ડાભીએ પેલા જો લગ્ન કર્યા ને છૂટા પડ્યા ને કોઈ પણની પર્સનલ લાઈફ પબ્લિકલી ચર્ચા થાય તો એ માણસ કંઈક પ્રેશર સાચું ખોટું ફીલ કરે જ. એ પણ ડિજિટાઇઝેશનની ચેલેન્જ જ થઈ ને પબ્લિક સર્વન્ટ માટે. બરાબર? તો આ બધી વસ્તુ હવે એની પર્સનલ લાઈફ પબ્લિક થઈ ગઈ છે, એટલી બધી ચેલેન્જ. ક્લિયર? તો આ બધા એંગલ્સ પર વિચારવાનું છે. હવે આ બધી વસ્તુઓ તમને ખ્યાલ હોય, આ ક્વેશ્ચન્સ લખવાનો મતલબ બ્રેઇન સ્ટોર્મિંગ, આવી રીતે જ આઉટ ઓફ બોક્સ બ્રેઇન સ્ટોર્મિંગ કરવાનું છે, બીજા કરતા અલગ રીતે. ડિવોશન ટુ ડ્યુટી એ આપણે પ્રોબિટી છે ને એની જોડે આપણે કરીશું. બરાબર? ડ્યુટી કરવી દેટ ઇઝ વન થિંગ. બરાબર? એ સારી રીતે જ કરતો હોય, ઓનેસ્ટ જ હોય માણસ, પોતે રિસ્પોન્સિબિલિટી છે, ટ્રાન્સપરન્સી રાખે છે, ન્યુટ્રાલિટી રાખે છે, પોતાનું કામ સરસ કરે છે, ગ્રેટ. પણ એની બધા કરતા પણ હાયર વર્ચ્યુ થયું ડિવોશન ટુ ડ્યુટી. ડિવોશન ટુ ડ્યુટી, ડિવોશન વર્ડ ગમે તે કામ પાછળ લાગી જાય તો એનો મતલબ શું થયો? એ વ્યક્તિ એ કામને પૂજાની જેમ કરે છે. ઓકે, જે ભગવાન પ્રત્યેની આસ્થા હોય ને એ રીતે. તેવા ઘણા બધા માણસો હોય છે કે એ માણસને ઓનરશિપ જેવી ફિલિંગ આવે. આમાંથી નિકોલ નરોડા બાજુનું કોણ છે? ક્યાંના છો? ઓકે, પેલું ઋષિકેશ રામાણી ગાર્ડનમાં ગયા છો ક્યારેય? અમારે ત્યાં એક ગાર્ડન છે ઋષિકેશ રામાણી ગાર્ડન, પબ્લિક ગાર્ડન જ હતું એમસી વાળું, પણ અંદર રાઇડ્સ બાઇડ્સ ને એવું ક્રિએટ કર્યું છે. હવે નાના મોટી ઉંમરના જે બુઢા લોકો છે એ લોકો 15-20 બુઢા લોકો ચલાવે છે એ રાઇડ્સને ને પાર્કને. સેલરી પણ મળતી હશે 8-10-12 હજાર સમથિંગ. હવે એ લોકો એટલું ડિવોશનથી કામ કરે છે એમાં કે કોઈ પણ નાના બચ્ચા હોય, બાળકો હોય, એને પેલું ધ્યાન આપે, એની કેર પણ કરે, જેટલા મશીનો હોય એનું મેન્ટેનન્સ કરે, બધી વસ્તુ એ લોકો કરે છે ધ બેસ્ટ રીતે. તો એની ડ્યુટી તો હશે જ 8,000 રૂપિયામાં આટલા 5 કામ કરવાના, પણ એ સિવાય એની ફિલિંગ આવે બોસ આ પાર્ક અમારો છે, આ સાધન સામગ્રીઓ અમારી છે, અને આ મારી જ જવાબદારી છે ને મારી જ વસ્તુ છે. તો એ દિલથી કામ કરે છે. તો કોઈ માણસ કોઈ બ્રાહ્મણ મંદિરની સેવા કરતો હોય એ કામ માટે કે પૈસા લેવા માટે ઘર, પણ કોઈ માણસ ખરેખર ભગવાનની આસ્થાથી કામ કરતો તો આપણને કામમાં ફરક દેખાય? પેલા બંનેના કામમાં પેલો પૂજા સારી જ કરે છે, મંદિરની જાળવણી સારી જ કરે છે, એમાં કંઈ ખોટું નથી કર્યો, પણ પેલાના ભાવમાં ફરક થાય. હવે એ માણસ એ મંદિરની કે ભગવાનની પૂજા કે કેવું કરતો હોય એક આમ ડિવોશન વાળી ડ્યુટીથી. તો કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસમાં નાનો માણસ હોય, એ ક્લાર્ક છે કે સફાઈ કર્મચારી છે કે માળી છે, એ નોર્મલી સારું કામ કરતો હોય 3 પ્રકારના હોય. એક તો સાવ કામ જ નહીં કરતો, કામચોર જે ખરાબ કામ કરે છે, પણ સારા કામ કરવામાં 2 પ્રકારના હોય, જે સારું કામ કરે છે, અને બીજો એવો માણસ કે જે ડિવોશનથી કામ કરે છે. તો હાયર સિવિલ સર્વિસ વેચ્યું એવું છે ડિવોશન. એ માણસ એ પોતાનું કામમાં આત્મા રેડી દેવો, આપણે ગુજરાતી શબ્દ નહીં કે આ કામમાં એને આત્મા રેડી દીધી, એમ પોતાના સંપૂર્ણપણે 100% આપી દીધા એમ. તો જે મૂવીઝ કે સિરીઝમાં જોઈએ છે ને કે કોઈ કેસ સોલ્વ કરવા પાછળ ખબર પેલો પોલીસ વાળો કે કોઈ માણસ એમાં ડૂબી જ જાય, ધેટ મીન્સ કે હવે એની ડ્યુટી પ્રત્યે ડિવોશન છે સંપૂર્ણ. બીજો પોલીસ ઓફર એવો હોય કે જે કામે કરે છે પણ ઓકે કામ પૂરું થયું ઘરે ગયો, અથવા કામ પૂરું થયું એ પોતાનું પેલું કરે. પણ બીજો એક માણસ એવો કે જે બધું સેક્રિફાઈસ કરે કામ માટે અને 100% ને એનથી વધારે આપે. તો આ એક વર્ચ્યુ છે ડિવોશન ટુ ડ્યુટી. બરાબર? એ લેવલની એક્સપેક્ટેશન્સ હોય. ચલો, મોરલ ઇન્ટેગ્રિટી અને પ્રોફેશનલ એફિશિયન્સી કોર્પોરેટ ગવર્નન્સની અંદર શું છે? એક્ઝામ્પલ આપો. કોર્પોરેટ ગવર્નન્સ એટલે શું? એની ડેફિનેશન કે વ્યાખ્યા. જેમ ગવર્નન્સ હોય ને પબ્લિક ગવર્નન્સ, એ રીતે કોર્પોરેટનું પણ એક ગવર્નન્સ હોય. એ કોર્પોરેટનું ગવર્નન્સનું કામ શું છે? તો જે પણ કોર્પોરેટ છે, જે પણ બિઝનેસ છે, એ બિઝનેસની અંદર એવા પ્રકારની સિસ્ટમ સેટઅપ કરવી જે સિસ્ટમના કારણે એ કોર્પોરેટ
જે છે એ કોર્પોરેટ હાઉસ અથવા તો એ બિઝનેસ એ કોર્પોરેટ ગ્રીડ અને કોર્પોરેટ ગ્રીડ જે છે એને કંટ્રોલમાં રાખે અને કોર્પોરેટ ગ્રોથ જે છે એ એન્શ્યોર કરે. ખ્યાલ આવ્યો? કોર્પોરેટ ગ્રોથ છે એ તો થવો જ જોઈએ, કંપનીનો ગ્રોથ, પણ એ કંપનીનો ગ્રોથ ઇમોરલ રસ્તાથી ના થવો જોઈએ. એને કોર્પોરેટ ગ્રીડ પાછળ નથી ભાગવાનું. એ પ્રકારનું જે બેલેન્સિંગ જાળવે ને એને કોર્પોરેટ મેનેજમેન્ટ કહેવાય, અથવા તો એને પ્રોપર પ્રકારનું એક કોર્પોરેટ ગવર્નન્સ કહેવાય. બરાબર? તો બેસ્ટ કોર્પોરેટ ગવર્નન્સ બે રીતે ચાલે. એક તો એની અંદર મોરલ ઇન્ટિગ્રિટી હોય અને બીજું એની અંદર પ્રોફેશનલ એફિશિયન્સી હોય. મોરલ ઇન્ટિગ્રિટી એટલે શું? તો મોરલ ઇન્ટિગ્રિટી એટલે આપણે વાત કરી કે જે પણ કોર્પોરેટ હાઉસ ચાલી રહ્યું છે એ કોર્પોરેટ હાઉસ એ કોઈ ઇલીગલ મીન્સ, ઇલીગલ અને ઇમોરલ બંને વાત થઈ. ઇલીગલ મીન્સ રસ્તા પાલન ના કરતું હોય અને ઇમોરલ રસ્તા કે વે પણ ના કરતું હોય. કોઈ પણ કોર્પોરેટ લીધો, એક્ઝામ્પલ બેસ્ટ જે તમને બધાને ખબર છે, ટાટા ગુડ એક્ઝામ્પલ છે, પણ હું જસ્ટ ફિલ્ડનું એક્ઝામ્પલ કહું છું. ટાટા ઇઝ આપણે એમાં લખવાનું જ છે. એવું કયું ફિલ્ડ છે જેનું તમે બેસ્ટ સુટેબલ એક્ઝામ્પલ લખી શકો? હેલ્થ કેર સેક્ટર, ફાર્માસ્યુટિકલ કંપની પણ આવી ગઈ, મોટી મોટી હોસ્પિટલ ચેઇન પણ આવી ગઈ. એને મોરલ ઇન્ટિગ્રિટી જાળવવાની જ છે. થયું ને બેસ્ટ એક્ઝામ્પલ, પણ આપણને ખબર છે નથી જળવાતી. બરાબર? અને એ એટલી ખુલ્લેઆમ લેવલની લૂંટ છે, અથવા તો એટલું આમ મોસ્ટ કોમનલી પ્રેક્ટિસ છે કે જે સામાન્ય લોકોને તો લૂંટે જ છે, પણ એ લૂંટમાં અથવા એ પ્રેક્ટિસમાં અથવા એ લોકોને એવી હેબિટ જ પડી ગઈ છે, એ લોકોને ખબર જ ના પડે કે ઘણીવાર મોટા મોટા લોકોને એવું કરે. મોટા લોકો એટલે એજ્યુકેટેડ સમજુ એની વાત કરું એ સેન્સમાં. દિલ્હીમાં મારા એક લોયર છે, એટલે એ લોયર મારો ફ્રેન્ડ એવી રીતે બન્યો કે એનો ભાઈ આઈપીએસ છે, જે મારો ખાસ ફ્રેન્ડ, અને એનો નાનો ભાઈ એ લોયર છે. એટલે આમ કેવો આમ ખતરનાક લેવલનો. દિલ્હીના લોયર હોય ને બધા તમને એવું લાગે કે આમ સિંહ જેવા છે, એમ ખતરનાક, કોઈની બીક ના હોય, કશું જ નહીં, એટલા ભયંકર લેવલના. મારી ડોટરને કંઈક બીમાર થઈ હતી, 1.5-2 મહિનાની હતી ત્યારે, હોસ્પિટલ દ્વારા કંઈક નેગ્લિજન્સ હતું, એટલે મને થોડો ગુસ્સો આવ્યો. એટલે મેં પછી એવું થયું કે હવે આ લોકોની આપણે બરાબર બજાવી દઈએ એમ. એટલે મેં પેલાને ફોન કર્યો. એટલે પેલો ભયંકર ગુસ્સામાં હતો, પેલો લોયર. શું કામ ભયંકર ગુસ્સામાં હતો ખબર? 2 જ દિવસ પહેલા એના ફાધરને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો, મતલબ છાતીમાં દુખાવો ને એવું હશે. 40s ગયા. 40s એટલે કેવડી મોટી છે, દિલ્હીની પ્રાઇવેટમાંની વન ઓફ ધી ટોપ 3માં એક 40s કહી શકાય. 40s ગયા. પેલા લોકો ઇમરજન્સીમાં એવું કીધું કે આટલી નળી બ્લોક છે કે એ જ્યારે ચેક કરતા હોઈએ ને તો કે ચેક કરતી વખતે જ કે આને એન્જિયોપ્લાસ્ટી કરી નાખવી પડશે. એન્જિયોગ્રાફી કરે ને, એન્જિયોગ્રાફી એટલે બલૂન ફેરવે આપણે સાદી ભાષામાં. એન્જિયોગ્રાફી એક ડાય નાખે શરીરમાં, લોહીમાં. ડાય એટલે કલર હોય, અને એ ડાય બધા આખા લોહીને રંગી નાખે. પણ જે જગ્યાએ બ્લોક હોય, એટલે કે જે જગ્યાએ આપણે કોલેસ્ટ્રોલનું નાનો પોઈન્ટ, એ ડાયથી કલરથી ના રંગાય, એટલે ખબર પડી જાય કે અહીંયા બ્લોક છે. તો કે એ બલૂન ફેરવતા હોઈએ ને ત્યારે ને ત્યારે જ કે જો કોઈ બ્લોક પકડાય તો કે ત્યારે ને ત્યારે એન્જિયોપ્લાસ્ટી કરી નાખો ઓપરેશન, તો કે જતું રહે. મોટા ભાગના લોકો આ કરે. મોટા ભાગના લોકો, હું તો કોઈ 10માંથી 10 કરતા હશે, 100%. હવે એ ખોટું બોલે છે, કાં તો એ ત્યાં બ્લોક નથી, કાં તો એટલું માઇનોર બ્લોક છે જે અવોઇડ કરી શકાય એવું છે, જેમાં આ કરવાની જરૂર નથી. આ પ્રોસેસ 1-1.5 લાખની કે જે 1-1.5 લાખની પ્રોસેસ કરતા શરીરમાં કંઈક બગડે છે, ઇન્ટરવેન્શન થાય છે, હ્યુમન ઇન્ટરવેન્શન. તો આ બધું કરાય. તો 40sમાં પેલા એ આવું કીધું. હવે લોયર જે એનો ભાઈ આઈપીએસ છે, એટલે એની પાસે રીચ કોન્ટેક્ટ હોય, તો એને એવું વિચાર્યું કે સેકન્ડ ઓપિનિયન લઈએ. હવે એમ્સમાં ગયા, એને ભાઈને 4-5 ફોન કર્યા છે, પણ ઇમરજન્સીમાં તો લઈ ગયા. ત્યાર તો કોઈ આઈપીએસ હોય ભગવાન હોય, એ બી તરત તો પેલું જ ઈચ્છે ને કે ભાઈ જલ્દી લઈ જાય, હોસ્પિટલ પહોંચે જે નજીક હોય ત્યાં. પછી એને ટાઈમ મળ્યો, સ્ટેબલ કન્ડિશન હતી. એમ્સ વાળો કે કશું જ નહીં, કે કોઈ બ્લોક નહીં, કશું જ નહીં. બધા જ ટેસ્ટ કર્યા, 2 વાર કર્યા. એટલે અને એના બીજા ત્રીજા દિવસે જ મારે આ વાત થઈ હશે, મારા ડોટર વાળી. પછી વચ્ચે જે ફ્રેન્ડ્સ જેના થ્રુ ગયા હોય ને, એ મારા જ સ્કૂલના ફ્રેન્ડ્સ હતા બધા, પીડિયાટ્રિશિયન્સ મારા સ્કૂલના ફ્રેન્ડ્સ હોય બધા, તો એને જ કન્સલ્ટ કર્યું, એના થ્રુ જ ગયા. એટલે અલ્ટિમેટલી પછી એ બધા હલવાય, કારણ કે જ્યારે લીગલ જઈએ તો બધા, એટલે પછી આપણે એ ડ્રોપ કર્યું. ડોટરને સારું થઈ ગયું, એટલે આપણો ગુસ્સો ઓછો થઈ ગયો એમ. તો આ જસ્ટ તમને એક એક્ઝામ્પલ આપ્યું. ખરેખર મેડિકલ ફિલ્ડની અંદર કોઈ પણ પ્રકારની મોરલ ઇન્ટેગ્રિટીની વાત કરીને છે જ નહીં. અને કોવિડમાં આપણે બધાએ જોઈ લીધું, ઈચ એન્ડ એવરી પેશન્ટ હોસ્પિટલાઇઝ કરવા જેવો હતો જ નહીં. 90-95, હું તો કહું છું 99%. તેમ છતાં બધાને હોસ્પિટલાઇઝ કર્યા છે. અડધા હોસ્પિટલના શોકમાં મર્યા. આ શોક એ બહુ રિયલ થિંગ છે. હોસ્પિટલનો શોક હોય છે, અને એ ટાઈમે ફિયર ને ગ્રીફ હતો, એમાં મર્યા છે. અડધા લોકો ટ્રીટમેન્ટના કારણે મળ્યા છે. ટ્રીટમેન્ટ જે આપી છે એના કારણે લોહીની થિકનેસ વધી છે. લોહીની થિકનેસ વધી છે એના કારણે કાર્ડિયાક એરેસ્ટ આવ્યો છે. બરાબર? તો આ બધા પ્રકારનું
તો એક આ લાગુ પડે. પછી સેમ આવી રીતે જેટલી પણ પેલી બ્યુટી ઇન્ડસ્ટ્રી જે છે એવી તમે તમારી આજુબાજુ જેટલા કોર્પોરેશન્સ તમે સમજતા હોય એ બધા જ કોર્પોરેશન અંદર ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું પ્રોબ્લેમ્સ, આ પ્રકારના ઇશ્યુઝ છે. ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ હોય કે પછી બીજી જે પણ તમે ઇન્ડસ્ટ્રીઝ કન્સિડર કરો એ બધામાં, એજ્યુકેશન એમાં પણ સેમ આવું જ ચાલી રહ્યું છે. ઓકે, તો કોર્પોરેટ ગવર્નન્સ એટલે કે એવી વસ્તુ કે જે આ પ્રકારનું મોરલ આસ્પેક્ટ જે છે એનું ધ્યાન રાખે. એટ ધી સેમ ટાઈમ પ્રોફેશનલ એફિશિયન્સી. એફિશિયન્સી મતલબ શું? ઓછા રિસોર્સિસમાં વધારે કામ કરવું. એને કહેવાય ને એફિશિયન્ટ પર્સન છે. ઓછા ટાઈમમાં વધારે કામ કરે તો એફિશિયન્ટ પર્સન છે. આખું એક ઇન્સ્ટિટ્યૂટ ઓછા રિસોર્સિસમાં વધારે આઉટપુટ કે રિઝલ્ટ આપે એ ઇન્સ્ટિટ્યૂટ એફિશિયન્ટ છે. ખ્યાલ આવે ને? તો એ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરતા વ્યક્તિઓ વત્તા ઓવરઓલ આખા ઇન્સ્ટિટ્યૂટનું પ્રોફેશનલી એફિશિયન્સી હોવું જોઈએ કે જે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરે. બરાબર છે? એ જે કટિંગ એજ થિંગ્સ ને ટેકનોલોજીસ છે એને વાપરે, એ પ્રોપર મેનેજમેન્ટ ટેકનિક્સનો યુઝ કરે જેથી એ કંપનીનો ગ્રોથ વધારે સારો થાય. ક્લિયર? આ બંને વચ્ચે બેલેન્સ રાખવાનું હોય. તો દરેકે દરેક કોર્પોરેટ હોય એ કોર્પોરેટ જે આ બંને વચ્ચે બેલેન્સ રાખે ને એને કહેવાય કે એ પ્રોપર કોર્પોરેટ ગવર્નન્સ છે અથવા એથિકલ કોર્પોરેટ ગવર્નન્સ ચાલી રહ્યું છે એની અંદર. બરાબર ને? આનો સવાલ તમને બીજો કોઈમાં પૂછે ને તોય તમારે યાદ રાખવાનું એમ કે કોઈ ઇન્ડસ્ટ્રી વિશે સ્પેસિફિક પૂછે. આપણે હેલ્થના એક્ઝામ્પલ આપ્યા, એજ્યુકેશનના એક્ઝામ્પલ આપ્યા, એવા સ્પેસિફિક ઇન્ડસ્ટ્રી ઇન્સ્ટિટ્યૂટની પણ વાત નીકળે કાલ સવારે. યસ. ઇન્ટરનેશનલ એડ વાળી તો આપણે ઓલરેડી વાત થઈ. ઇન્ટરનેશનલ એડમાં તમારે કેવા એક્ઝામ્પલ આપવાના? કન્ટેમ્પરરી ઇન્ટરનેશનલ એડની ખાસ વાત ચાલી રહી છે. બરાબર? તો કન્ટેમ્પરરી ઇન્ટરનેશનલ એડમાં એક એક્ઝામ્પલ તમારે થોડુંક જૂનું આપી દેવાનું. બરાબર? એ તમને કેવી રીતે સમજાવીએ? 1902 વર્લ્ડ વોર થઈ ને, સેકન્ડ વર્લ્ડ વોર પહેલા જે પણ પ્રકારનું કોલોનાઇઝેશન હતું, કોલોનાઇઝેશનને ઇમ્પેરિયલિઝમ પણ કહેવાય. બરાબર? કે સામ્રાજ્યવાદ. તો એ જે પણ પ્રકારનો સામ્રાજ્યવાદ હતો એ સામ્રાજ્યવાદ હતો ફિઝિકલી રાજ કરવાનું ત્યાં જઈને. હવે નિયો કોલોનાઇઝેશન છે. નિયો કોલોનાઇઝેશન એટલે ફિઝિકલ રાજ ના કરે, પણ કેવી રીતે રાજ કરે? તો મોટી મોટી કોર્પોરેટ હાઉસીસ એમને ચલાવે, ત્યાંના મોટા મોટા પોલિટિકલ લીડર્સ એ લોકો સિલેક્ટ કરે, અને આ બધી વસ્તુ કેવી રીતે દબાણ કરે? ઇન્ટરનેશનલ એડ આપતી વખતે. ક્લાસિકલ સાદું એક્ઝામ્પલ જે ભારત માટે પોઝિટિવ સાબિત થયું પણ બીજા હજારો દેશ માટે નેગેટિવ છે કે કોઈ પણ દેશની ઇકોનોમી બંધ પણ ના સારી અને ખુલ્લી પણ ના સારી. એવી ઇકોનોમી હોવી જોઈએ કે જે ઇકોનોમી મિક્સ અપ્રોચ રાખે છે. મિક્સ અપ્રોચ મતલબ એ પોતાના દેશની સુટેબલ જરૂરિયાતો મુજબ ઓપન ઇકોનોમી હોય. જેમ કે આફ્રિકાના કોઈ કન્ટ્રી છે, એ આફ્રિકાના કોઈ કન્ટ્રી છે એ એટલા જ સેક્ટર ઓપન કરી શકે જેના લીધે એને ફાયદો થવાનો છે. બધા સેક્ટર ઓપન કરે તો એવા સેક્ટર ઓપન થઈ જાય જેમાં નુકસાન થાય. જેમ કે ભારત જે છે ફોર એક્ઝામ્પલ, એ ભારત ઇમ્પોર્ટ એક્સપોર્ટની અંદર હજી એ ભારતે એવા અડધા સેક્ટર જે છે કે જે હજી ક્લોઝ રાખ્યા છે. કેમ? પોતાની ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રી બચાવવા માટે રાખ્યા છે ને ઘણા બધા સેક્ટર ક્લોઝ. બીજું, અમુક સેક્ટર ક્લોઝ રાખે જેથી પોતાની અમુક જે ઇમ્પોર્ટન્ટ વેલ્યુડ અથવા તો નેશનલી ઇમ્પોર્ટન્ટ એસેટ્સ હોય એની જાળવણી માટે. જેમ કે ન્યુક્લિયર, તો એ બહારના માટે ઓપન ના કરી શકાય. રેલવે બહારના માટે ઓપન ના કરી શકાય. એવિએશન જે બધું લેટ ઓપન કર્યું. ડિફેન્સ સેક્ટર જે બહારના માટે ઓપન ના કરી શકાય. ખ્યાલ છે ને? ડિફેન્સ સેક્ટર, રેલવે, એવિએશન, આ બધા સેક્ટર્સ ભારતે ક્લોઝ રાખ્યા હતા. પણ આફ્રિકાના નાના નાના કન્ટ્રીઝ જે છે એ નાના કન્ટ્રીઝમાં તમે જે પણ નેશનલી ઇમ્પોર્ટન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગણો કે નેશનલી ઇમ્પોર્ટન્ટ એસેટ્સ ગણો, આ બધું બહારનાનું છે. ત્યાંના જેટલા મોટા મોટા પોર્ટ હોય ને એ પોર્ટ બહારનાના, એટલે એની પર રાજે એનું. આપણે જસ્ટ ઇમેજિન કરો ખાલી અદાણી અને અંબાણીના પોર્ટ છે તોય ભારતમાં કઈ ક્વેશ્ચન્સ ને સવાલો થઈ રહ્યા છે ને. બરાબર? કેમ? જેનું પોર્ટ હોય એ પોર્ટમાં અંદર શું લાવે શું નાખે કઈ ખબર જ નહીં. તો અદાણીના પોર્ટમાંથી 3000 કિલો કંઈક ડ્રગ્સ નીકળ્યું હતું. બરાબર? હવે એ તો વાત જ ના નીકળી. આર્યન ખાનમાંથી ખાલી પેલું કંઈક જરાક નીકળ્યું એટલે પકડ્યો, બહુ ગાજ્યું જોરદાર. એ જ સમય દરમિયાન 1-2 મહિનાની અંદર જ અદાણી પોર્ટમાંથી આવ્યું હતું. કોઈ વાત થઈ, કશું જ થયું. જસ્ટ ઇમેજિન કરો કે અમેરિકાની કંપનીના બધા પોર્ટ ભારતમાં 20 પોર્ટ અમેરિકન કંપનીના હોત તો આપણને ખબર જ નહીં શું શું આવે. ફેક કરન્સી આવે એના લીધે જ આવતી હોય કદાચ એ લોકો થ્રુ. ભારતની અંદર નાનું મોટું પ્રોટેસ્ટ ટ્રાઇબલ કરતા હોય એક્ઝામ્પલ તરીકે, તો એ બધા ટ્રાઇબલો પાસે આર્મ્સ બામ્સ ચૂપચાપ પહોંચ્યા જ કરે. તો કેમ આફ્રિકાના નાના નાના કન્ટ્રીમાં આવું બધું થાય છે? આપણને એવું થાય કે આઈસીસ ફાઈસીસ આવું લડે, હથિયાર
કોણ આપે છે? તો આવી રીતે જ અમુક જે કી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે હોય એની ઉપર ફોરેન કંપનીઝ હોય, લોકલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ કંઈ કરી જ ના શકે. આ તો મેં તમને ખાલી એક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જ એક્ઝામ્પલ આપ્યું. એવા કેટલાય સેક્ટર છે, એ બધા જ સેક્ટર ઉપર સૌથી મોટું પ્રેસિડેન્ટ અને પીએમ જ એવો હોય કે જે યુએસનો બેસાડેલો હોય, એના બેકિંગ કે એના સપોર્ટ દ્વારા હોય. તો ઇન્ટરનેશનલ એડનો આવો ઉપયોગ થાય છે. આને નિયો કોલોનાઇઝેશન કહેવાય. અને આખા વર્લ્ડમાં આવું થઈ રહ્યું છે હજી પણ જે મીડિયા છે ને, એ ઇનડાયરેક્ટલી મીડિયા પણ બાય કરેલું છે. નાનો છુલ્લક પત્રકાર બધું લખે, પણ જે મોટા મીડિયા છે ને, એ મોટા મીડિયાનો આમાં પાર્ટનરશિપ છે, આમાં રોલ છે, ભાગ છે એ લોકોનો. તો કયું મોટા મીડિયા એવું લખે કે આફ્રિકાનું શોષણ થઈ રહ્યું છે? હજી એ શોષણ થઈ રહ્યું છે. સેકન્ડ વર્લ્ડ વોર પછી આફ્રિકાનું હજી શોષણ થઈ રહ્યું છે આજની તારીખે. પણ કોઈ ના લખે આ વસ્તુ, કારણ કે જે લખવાવાળા જે પાવરફુલ છે એનો ભાગ છે એની અંદર, સ્ટેક છે એની અંદર બધાનો કમ્પ્લીટલી. તો ઇન્ટરનેશનલ એડનું આજની તારીખે સેમ આવું થઈ રહ્યું છે. ક્લિયર? એટીટ્યુડ ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ છે that goes as a input in the development of human being. મતલબ માણસ જાતનું વિકાસ થવાનો હોય ને, એના ઇનપુટ્સમાં એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે એટીટ્યુડ. બરાબર? તો આખો એટીટ્યુડનો બેઝિક કન્સેપ્ટ બહુ સરસ રીતે સમજાવવાનો છે, પણ એને તમારે દરેક સ્ટેટમેન્ટ, દરેક એક્ઝામ્પલને કનેક્ટ કરવાનું છે ઓવરઓલ હ્યુમન બિંગના ડેવલપમેન્ટ સાથે. એવા જ એક્ઝામ્પલ આપવાના જે તમે હ્યુમન બિંગ કે માણસ મોટો થઈને આવો થાય, માણસનો આ ગુણ છે તો આ એટીટ્યુડ પર ડિપેન્ડ કરે, આના પર ડિપેન્ડ કરે, આના પર ડિપેન્ડ કરે, એવા એક્ઝામ્પલ દ્વારા. બરાબર ને? ખાલી આ સુટેબલ એક્ઝામ્પલ, સુટેબલ એટીટ્યુડ પબ્લિક સર્વન્ટની અંદર કયા કયા એની વાત કરી છે. જો આ ક્વેશ્ચનની રીત થોડી અલગ છે. શું રીત છે? ઇમ્પેક્ટ ઓફ ડિજિટલ ટેકનોલોજી એઝ એ રિલાયબલ સોર્સ ઓફ ઇનપુટ ફોર રેશનલ ડિસિઝન મેકિંગ ઇઝ એ ડિબેટેબલ ઇશ્યુ. પોઝિટિવ એ કહે છે કે ડિજિટલ ટેકનોલોજી એઝ એ રિલાયબલ સોર્સ તરીકે માણસ ડિસિઝન મેકિંગ લઈ શકે છે. પોઝિટિવ એ છે અને નેગેટિવ એ છે. બંને વસ્તુની વાત કરે છે. તો આ કહેવા એવું માગે છે કે કોઈ પણ વ્યક્તિને, ખાસ કરીને સિવિલ સર્વન્ટ હોય કે વ્યક્તિ હોય, આમાં સિવિલ સર્વન્ટની વાત નથી લખી, બરાબર ને? એટલે આપણે સામાન્ય વ્યક્તિ લઈશું, એમાં સિવિલ સર્વન્ટ લઈશું, સામાન્ય વ્યક્તિ લઈશું, બંનેનું એક્ઝામ્પલ લઈશું. તો આપણી જ વાત કરીએ કે આપણે લાઈફની અંદર કોઈ ડિસિઝન લેવું છે, રેશનલ ડિસિઝન, સમજીને વિચારીને. એવા રેશનલ ડિસિઝન લેવા માટે શું વસ્તુ મેટર કરે છે? CAB થિયરી. મારે કોઈ વસ્તુ, વ્યક્તિ, ઘટના પ્રત્યે કોઈ રેશનલ ડિસિઝન લેવું છે. મારે ડિસિઝન લેવું છે રશિયા ખોટું કે યુક્રેન. મારે ડિસિઝન લેવું છે કે ભાઈ આ XYZ વ્યક્તિ એ સાચો છે કે ખરાબ છે. ભલે મારે લાગુ ના પડે, પણ મારે ડિસિઝન લેવું છે એમ કે ટ્રમ્પ સારો હતો ખરાબ હતો, ટ્રમ્પે સારું કર્યું ખરાબ કર્યું. મારે ડિસિઝન લેવું છે કે કઈ પોલિટિકલ પાર્ટી સારી છે ભારત માટે. બરાબર? તો કોઈ પણ જાતના મારે કોઈ ડિસિઝન લેવા હોય, આ તો બહુ મોટા થયા, રિયલ લાઈફનું ડિસિઝન લેવું છે. બરાબર? કે રિયલ લાઈફનું ડિસિઝન એટલે મારે મારા ચિલ્ડ્રન્સ છે, એ ચિલ્ડ્રન્સ માટે કઈ એજ્યુકેશન પદ્ધતિ અપનાવી જોઈએ, મારા ચિલ્ડ્રન્સને ફોરેન મોકલવા જોઈએ કે નહીં, આ કન્ટ્રી મોકલવા જોઈએ કે આ કન્ટ્રી મોકલવા જોઈએ. બરાબર? મારે ચિલ્ડ્રન્સ માટે કઈ પ્રોડક્ટ વાપરવી જોઈએ, આ નાઇપર, આ બેબીના ડાયપર કે પેલા બેબીના ડાયપર કંપનીના, જે બી કઈ XYZ ડિસિઝન લેવું છે. તો એના માટે પહેલા તો એક ઇન્ફોર્મેશન હોય, એના બેઝ ઉપર મને કઈ ફિલિંગ આવે પછી હું ડિસિઝન લઉં. ક્લિયર? તો એની જ વાત કરે છે કે ડિજિટલ ટેકનોલોજી એ આપણને શું રિલાયબલ ઇન્ફોર્મેશન આપે છે કે જેના બેઝ ઉપર આપણે એક રેશનલ ડિસિઝન મેકિંગ લઈ શકીએ. તો કે આ ડિબેટેબલ છે. આપે છે, ફાયદા છે. કેટલા ફાયદા છે કે અત્યારે અમાર બંને બેબી જે પણ કંઈ બીમાર પડે કે નાનું વસ્તુ થાય તો ગૂગલ સર્ચ કરીએ છીએ. ઘણી બધી પોઝિટિવ સારી વેબસાઇટ છે. યુએસની મેડિકલ કોલેજીસ, યુએસની પીડિયાટ્રિશિયન કે ચાઇલ્ડના બહુ મોટા ઇન્સ્ટિટ્યૂટ્સ હોય, અથવા તો બહુ મોટા NGO છે, યુનિસેફ છે, યુનેસ્કો છે, વેલ રિસર્ચ આર્ટિકલ, વેલ રિસર્ચ ડોક્યુમેન્ટ્સ જે મૂક્યા છે, કદાચ રિલાયબલ લાગે અને સારા હોય તો ઇઝીલી ઇન્ફોર્મેશન રાત્રે 1:30 વાગે મળી જાય, સતત બેબી રોતું હોય એની. બીજું 1000 વસ્તુ આપણને ખબર છે કાર વિશે જાણવી છે, બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ, કેટલી ઇન્ફોર્મેશન જે પહેલા અવેલેબલ જ નહોતી, આપણને ખબર જ નહોતી, એ બધી ઇન્ફોર્મેશન છે. બરાબર? પણ એટ ધી સેમ ટાઈમ આની જોડે એવી પણ ઇન્ફોર્મેશન આવી રહી છે જે ક્વેશ્ચનેબલ છે, જે રિલાયબલ નથી. બરાબર? તો કોઈ રેશનલ હ્યુમન બિંગ હોય એ કદાચ વિચારી શકે કે આને આપણે 100% સાચું ના માનીએ, પણ બીજા મોટા ભાગના લોકો, 90% લોકો તો માની લે છે, એને રિલાયબલ અને સાચી જ માને છે. બરાબર? તો એના બેઝ ઉપર ડિજિટલ પ્લેટફોર્મ પર જે ઇન્ફોર્મેશન છે એ કેટલી રિલાયબલ છે તમારે
તમારી આજુબાજુ તમારા પોતાના એક્ઝામ્પલ દ્વારા સમજાવવાનું છે. અમુક પોઝિટિવ પણ, અમુક નેગેટિવ પણ. બરાબર ને? ક્લિયર? ડિસ્ટિંગ્વિશ બિટવીન લો એન્ડ રૂલ્સ. ડિસ્કસ રોલ ઓફ એથિક્સ ઇન ફોર્મ્યુલેટિંગ ધેમ. એને ફોર્મ્યુલેટિંગ એટલે એને બનાવવા માટે એથિક્સનો શું રોલ છે? તો લો અને રૂલ્સ એટલે શું? કોઈને ખ્યાલ છે? લો એટલે કાયદો, જેને લેજિસ્લેટિવ બેકિંગ હોય. લેજિસ્લેટિવ મતલબ પાર્લામેન્ટ દ્વારા કે પછી વિધાનસભા દ્વારા કે પછી પ્રેસિડેન્ટ દ્વારા, મતલબ કોઈ બોડી દ્વારા બનાવવામાં આવ્યું હોય જેનું લેજિસ્લેટિવ બેકિંગ છે, જેને આપણે બ્રેક કરીએ તો કોઈ જ્યુડિશરી દ્વારા કોઈ સજા થતી હોય, આને લો કહેવાય, કાયદો કહેવાય સાદી ભાષામાં. બરાબર? રૂલ્સ એટલે શું? આપણે સાદી ભાષામાં રૂલ્સ અને રેગ્યુલેશન્સ. તો રૂલ્સ અને રેગ્યુલેશન્સ એટલે રૂલ્સ એટલે એવી વસ્તુ કે જે કોઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા, હવે એમાં પોલીસ ખાતા દ્વારા હોય કે બીજા દ્વારા હોય કે પછી પાર્લામેન્ટ દ્વારા હોય, બધા, અથવા તો કોઈ નોર્મલ ઇન્સ્ટિટ્યૂટ, પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ, એના દ્વારા પણ રૂલ્સ, જંગલ ખાતાએ રૂલ્સ બનાવ્યા હોય, જંગલ ખાતાના કાયદા હોય, એ કાયદો અલગ, એનું પાલન કરો તો સજા થાય, કે ઝાડવા નહીં કાપવાનું, પ્રાણી નહીં મારવાના, આ નહીં કરવાનું, એને કાયદો કહેવાય. અને જંગલ ખાતાના રૂલ્સ એટલે શું? રૂલ્સ એટલે કે ભાઈ પ્રાણીઓને કંઈ ખવડાવવાનું નહીં, પ્લાસ્ટિકનો કચરો ફેંકવાનો નહીં, મોડી રાત્રે અહીંથી પસાર થવાના હોય ને, એવા કેટલાય રૂલ્સ જે ના દ્વારા કોઈ લેજિસ્લેટિવ બેકિંગ ના હોય, એ ખાલી જે તે ઇન્સ્ટિટ્યૂટે એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા બહાર જ પાડ્યા હોય. ક્લિયર? ખ્યાલ આવે ને? તો આ બંનેનો ફરક હોય, એન્ફોર્સમેન્ટમાં ફરક હોય ખાસ કરીને. તો એથિક્સનો રોલ શું છે? તો તમારે એવા કાયદા બતાવવાના, એવા રેગ્યુલેશન્સ બતાવવાના કે જે એથિક્સના સેન્સથી અંદર પરફેક્ટ હોય, કે જે વ્યક્તિને શું સાચું, શું ખોટું, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એ વ્યક્તિને એક માર્ગદર્શન આપતું હોય. એવા જંગલ ખાતાના કહેવાના, પોલીસવાળા કહેવાના, નોર્મલ ડે ટુ ડે લાઈફ વાળા સાચું ખોટું સારું ખરાબ વાળી વસ્તુ હોય એવા કહેવાના, કે જે કાં તો રૂલ્સ હોય, રૂલ્સ રેગ્યુલેશન હોય, અને કાં તો પછી એ સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદા હોય. ક્લિયર? આ ખાલી એક વેગ છે, તમારે જાતે લખવાની ટ્રાય કરવાની છે. હેટ ઇઝ અ ડિસ્ટ્રક્ટિવ ઓફ પર્સન્સ વિઝડમ એન્ડ કન્સાઇન્સ ધેટ કેન પોઈઝન એ નેશન સ્પિરિટ. પણ આ તો નેશન લેવલની વાત કરે છે, વ્યક્તિની નહીં. ડુ યુ એગ્રી વિથ ધીસ વ્યૂ? જસ્ટિફાઈ યોર આન્સર. તો સૌથી પહેલું તો તમારે હીટ એટલે શું એ એક્સપ્લેન કરવાનું, એનાથી શું શું નુકસાન જાય એ વસ્તુ એક્સપ્લેન કરવાની, થોડું જ 2 પેરામાં જ. હવે એને આખું કમ્પ્લીટલી નેશનલ પર્સપેક્ટિવમાં લઈ જવાનું. એક્ઝામ્પલ કોણ કહેશે? એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે નેશન સ્પિરિટ એટલે શું? નેશન સ્પિરિટ એટલે એકતા, અખંડિતતા, ભારતને આગળ લઈ જવું છે, ભારતના બધા લોકોને ભલું કરવું છે ને, આ હજારો વસ્તુ એ નેશનની સ્પિરિટ કોર થયું. તો જે આ એક બદલાની ભાવના જે છે એ આ એકતા, અખંડિતતા કે નેશનના સ્પિરિટના અગેન્સ્ટમાં છે. એક તો રિલિજન વાળી, બીજી કાસ્ટ વાળી, ત્રીજી રિજિનાલિઝમ વાળી છે ને, એક રાજ્યથી બીજા રાજ્ય વાળું હોય, કે પછી અપર કાસ્ટ લોઅર કાસ્ટ વાળું હોય, કે પછી આપણે ધર્મવાળી વાત કરીએ, ધર્મવાળી વાત હોય. બરાબર? ઓકે. તો આની અંદર તમારે નોર્થ ઇસ્ટ વાળા લોકો પ્રત્યે જે અન્યાય થાય છે એની પણ વાત આવી ગઈ. બરાબર? ઓકે. હજી આઉટ ઓફ બોક્સ વાળા 1-2 કન્સેપ્ટ લખો, એટલે એ થોડું ડિબેટેબલ છે, કારણ કે ચાઇનીઝ વસ્તુ બેન કરીએ જે નેશન ઇન્ટરેસ્ટમાં કહેવાય છે, એ રીતે આપણે જસ્ટિફાઈ કરી શકીએ. પણ જે ફોરેન લોકો છે, ફોરેનર્સ, જેમ કે આફ્રિકન પીપલ, એના પ્રત્યેનો જે હેટ હોય એ પણ ક્યાંક ખોટો જ છે ને. આપણે તો વસુધૈવ કુટુંબકમમાં બિલીવ કરીએ છીએ આપણે, તો એ સ્પિરિટના અગેન્સ્ટમાં થયું. એ પણ આપણું નેશન સ્પિરિટ જ છે ને, એક જાતનું, એક કોર કન્સેપ્ટ. ઓકે. એનિમલ સાથેના જે કોન્ફ્લિક્ટ કે ઇશ્યુઝ થાય છે, મતલબ એ બી હેટર, મતલબ એ હેટ ક્યારેક અર્બન એરિયાઝની અંદર એવું બનતું હોય છે, ખબર છે કે કોઈ, જેમ કે અહીંયા અમદાવાદમાં બનતું હોય કે ગાયો ઉપર એસિડ નાખી દે, કૂતરાને બહુ ખરાબ રીતે મારે, ઝેર પીવડાવી દે, એવું દિલ્હીમાં ને બધી જગ્યાએ બહુ બનતું હોય છે, ઘણી જગ્યાએ. તો એનિમલ કે નેચરની પણ વાત કરી દેવાની. પણ મેજર કન્સેપ્ટ તો આપણે આજે 3-4 મેઇન વસ્તુઓ છે એના પર જ આવશે. ક્લિયર? તો હવે 1-2 આપણે જોઈએ જે તમારે લખવાના છે. વોટ ડુ યુ મીન બાય ક્રાઇસિસ ઓફ કન્સાઇન્સ? પબ્લિક ડોમેનમાં કેમ? આ હું તમને એક્સપ્લેન કરું, પણ આનો જવાબ લખવાનો છે. ઓકે. તો ક્રાઇસિસ ઓફ કન્સાઇન્સ એટલે શું? કન્સાઇન્સ એટલે અંતરાત્માનો અવાજ. અંતરાત્માનો અવાજ એટલે શું? દરેક વ્યક્તિની અંદર જ્યારે એ મોટો થાય ને, વ્યક્તિ નાનપણથી એડોલસન્ટ જવાની, તો એની અંદર એક પ્રકારની મોરાલિટી ઇન્ફ્યુઝ ઇનબિલ્ટ થઈ ગઈ હોય, સમાજ દ્વારા, ફેમિલી દ્વારા, કોઈ પણ દ્વારા, જે એને ભલે ખબર હોય કે ના ખબર હોય, પણ એ જ્યારે પણ કંઈ ખોટું કાર્ય કરવા જઈ રહ્યો ને, ત્યારે અંતરાત્માનો અવાજ એને રોકતું હોય, તો એને કન્સાઇન્સ કહેવાય. ક્લિયર? આવું આપણે બનતું હોય છે, દરેકને બને. પણ ક્રાઇસિસ એટલે શું? તો કાં તો એ અવાજ હવે વ્યક્તિને સંભળાતો બંધ થઈ ગયો, બરાબર,
અને કાં તો અવાજ આવતો જ બંધ થઈ ગયો અંદરથી. તો એ કેવી રીતે થાય? તો વાસ્તવ પિક્ચર જોયું સંજય દત્ત વાળું? કેવો ભોળો અને સીધો હતો, ખબર છે ને? તો એનો અંતરાત્માનો અવાજ હતો અંદર, આ ખોટું છે, આ સાચું છે, આ કરવું જોઈએ, આ ના કરવું જોઈએ. પણ એ જેમ જેમ પૈસા, પાવર એમાં આગળ વધતો જ જાય તો એક એવો ફેસ બતાવે સંજય દત્તનો કે શરૂઆતમાં ભૂલથી એનો 1-2 જણાને ખૂન થઈ જાય ને તો અંદર હાથ ધ્રુજે ને, નહીં ભાઈ इसको नहीं मारना, छोड़ दो એવું બધું. તો હજી અંતરાત્માનો અવાજ આવતો હોય, આમ લડાઈ ચાલુ છે. પછી 1-2 વાર હજી 4-5 ખૂન કરવા મળે ને પછી તો રાજા, બોસ 50 તોલા 50 તોલા, ખબર છે ને? તો હવે એને અંતરાત્માનો અવાજ જ નહીં સંભળાતો. એને કહેવાય ક્રાઇસિસ ઓફ કન્સાયન્સ. અંતરાત્માનો અવાજ હવે વ્યક્તિ નથી સંભળાતો. આ રિયલ લાઈફનું છે. દરેક વ્યક્તિ બાય હાર્ટ બાય નેચર સારા જ હોય, દરેક વ્યક્તિ. આપણે જસ્ટ એક્ઝામ્પલ ડોક્ટરોની વાત કરી તો આપણા રિલેટિવ્સ, ભાઈબંધો બધા હશે જ ને આ ફિલ્ડની અંદર, તો એ બધાનો અંતરાત્માનો અવાજ હોય જ. જ્યારે મેડિકલ ભણતા હોય કાં તો ભણીને જસ્ટ બહાર નીકળ્યા હોય, બરાબર, પણ સમહાઉ પ્રેક્ટિસમાં જતા એક જગ્યાએ કમાય, 2 જગ્યાએ કમાય, કાં તો એ ના કમાતો હોય અને બીજો ડોક્ટર, આખું ડોક્ટર ફેટર્નિટી એવું કરતી હોય તો એ ધીમે ધીમે આગળ વધે. હવે એને ખબર જ નહીં પડતી. કદાચ એવું બની રહ્યું છે કે 5-7 વર્ષની પ્રેક્ટિસ પછી સાવ ગરીબ બિચાકડો માણસ એની પાસે આવે છે, બરાબર, તો એનો અંતરાત્માનો અવાજ જ નહીં આવતો કે આને ના કરાય યાર, આને તો 10 રિપોર્ટ નાખ્યો, આને ખોટી દવા ના અપાય. એ અવાજ સંભળાતો બંધ થઈ જાય. આ થાય છે રિયલ લાઈફમાં, કોઈ પણ ફિલ્ડ, કોઈ પણ પ્રોફેશનમાં. તો સેમ વસ્તુ, કોઈ પોલિટિક્સમાં આગળ જતા કંઈક બને, કોઈ જોબમાં આગળ જતા કંઈક બને, બરાબર. તો એ અંતરાત્માનો અવાજનું ક્રાઇસિસ હોય. તો આ આવી રીતે સવાલ પૂછ્યો છે, પણ સેમ આ જ સવાલ બીજી રીતે પૂછાયો છે કે આપણો અંતરાત્માનો અવાજ એ લાઈફ ટાઈમ સુધી સંભળાતો રહે માટે આપણે શું કરવું પડે? તો આપણે અત્યારથી આ પર્સનલ લાઈફનું સજેશન છે એમ કે ઓફિસર બનીએ ના બનીએ બધી અલગ વસ્તુ થઈ. આપણે જસ્ટ સ્કૂલ કોલેજમાં હશું તો તે પહેલા આપણે કેવા ઇનોસન્ટ હતા આપણને ખબર છે. જે ઇનોસન્સ જઈ રહી છે આપણી અંદરથી ક્યાંક, કોઈ પણ વસ્તુની ઇનોસન્સ, કે કોઈ ત્રીજા વ્યક્તિને હેલ્પ કરવા વાળી હોય, પેરેન્ટ્સ માટેની આપણું જે હોય, કે બીજા કોઈ અનનોન, બરાબર, એ ઇનોસન્સ જતી રહી છે. હવે હજી આગળ જશો એમ વધારે જતી રહેશે. તો એ ઇનોસન્સને જાળવી રાખવા માટે શું કરશો એ પણ અત્યારથી વિચારવાનું છે, ડ્યુરિંગ પ્રિપરેશન, ડ્યુરિંગ રીડિંગ એથિક્સ. તો આનો જવાબ લખવાનો છે. ક્લિયર? 12મો ક્વેશ્ચન. એ મેન ઇઝ બટ ધ પ્રોડક્ટ ઓફ હિઝ થોટ, વોટ હી થિંક્સ હી બીકમ્સ. સેમ આનો પણ જવાબ. આનો તો સમજાવવાની જરૂર નથી, બરાબર. માણસ એ પોતાના વિચારોથી બને છે, જે વિચારે એ બની જાય. ગાંધીજીનું કોટ છે વર્ષોથી. કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે શું? એક્ઝામ્પલ દ્વારા સમજાવો. તો 12, 13 અને 14 આ 3ના આન્સર ગ્રુપમાં લખવાના છે. ક્લિયર? આ 15મું આપણે સમજાવ્યું, બેઝિક જ છે કે 2 પ્રકારના રસ્તા હોય ને. આપણે જે સૌથી પહેલા જ સમજાવ્યું કે એન્ડ સારું તો બધું સારું. હવે આગળના 1 થી 3 રહી ગયા, ક્વિક ડિસ્કસ કરી લઈએ. બીજા નંબરનો ક્વેશ્ચન તમે સમજી ગયા, સિમ્પલ. અબ્દુલ કલામનું કોટેશન. આમાં એવું કે છે ફેમિલી અને ટીચર, આપણે જે 3 જોયું નોર્મલ, ફેમિલી, સોસાયટી અને એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, તો એ જવાબમાં આપણે ખાલી સ્પેસિફિક આ 3 વ્યક્તિ પર ફોકસ કરવાનું, મધર, ફાધર અને ટીચર પર. મધર, ફાધર અને ટીચર એટલે શું? મધર, ફાધર, ટીચર આ 3 ફર્સ્ટ રોલ મોડેલ હોય. પપ્પાને રોલ મોડેલ માનતા હોય, મમ્મીને રોલ મોડેલ માનતા હોય, ટીચરને રોલ મોડેલ માનતા હોય. એટ ધી સેમ ટાઈમ આ 3 વ્યક્તિ એવા છે જે વ્યક્તિ, નાનું બાળક સૌથી પહેલા એમને જ ઓબ્ઝર્વ કરશે. એમના સૌથી નિયર ડિયર વન આ લોકો છે. મોટા ભાગનો સમય એની જોડે સ્પેન્ડ કરવાના છે. તો આ 3 જણા એ જે કરશે એને ઓબ્ઝર્વ કરીને જ શીખશે. એ સિવાય આ 3 જણા એને જે પાઠ ભણાવશે, મેં તમને કીધું હતું ટીચરનું એક્ઝામ્પલ કે એક છોકરાની પેન ખોવાઈ ગઈ, ચોરી, બધાની બેગ ચેક કરીને એકના બેગમાંથી પેન મળી, હવે એને બધા વચ્ચે ઠપકાર્યો હોય, એને માર્યો હોય, તો એક પોસિબિલિટી હોય છે ગુનાહિત પ્રવૃત્તિઓમાં હજી આગળ વધે. પણ કદાચ એ ટીચરના કોઈ એક્શન, કાર્ય દ્વારા એને એક ઇમ્પોર્ટન્ટ મોરલ લેસન મળ્યો. મે બી એવું થાય કે હવે કાલ સવારે એ કદાચ સારા રસ્તા પર આગળ વધે છે ને. એવી રીતે સેમ એક્ઝામમાં ચોરી કરતો એક છોકરો પકડાયો, ફેલ કર્યો, બધા વચ્ચે પકડીને કાઢી મૂક્યો, રસ્ટિકેટ કર્યો, તો ફેલ થશે, ગુંડો જ બનશે ને. એની કરતાં પ્રોપર વોર્નિંગ આપીને, સમજાવીને, શીખવાડીને એવી રીતે ચાન્સ આપ્યો હોય તો. ખ્યાલ આવ્યા? મા બાપને આ બધા બહુ માર કરતા હોય છોકરાઓને કાલ સવારે શીખવાડવા માટે, તો કાલ સવારે હવે એ મોટો થશે તો એ પણ એ જ વસ્તુ શીખશે. પનિશમેન્ટ દ્વારા જ ઇમ્પ્રુવમેન્ટ આવે. તો હવે જ્યારે પાવરફુલ વ્યક્તિ બનશે તે પનિશમેન્ટ જ બને, અમિત શાહ જ બનશે આગળ જઈને, બરાબર. ક્લિયર? એથિક્સ ને ફોલો કરશું તો ઓર્ગેનાઇઝેશન કે સિસ્ટમ સ્મૂથ ચાલશે. તો ઓલમોસ્ટ આપણે બધા જોઈ લીધા.